આનંદ તમને આનંદ સહુને સવાયો આનંદ આજે આનંદનો અવસર છે આજે સંસ્મરણનો સથવારો છે આજે શ્રી દશાશ્રી માળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનના પ્રાંગણે પધારેલ પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ ધીરજમુનિ મહારાજ સાહેબ તથા શાસનના શણગાર એવા સર્વ મહાસતીજીઓના ચરણોમાં આપણા સહુની શત શત વંદના. સૌપ્રથમ મંગલાચરણથી તન્મનને પાવન કરીને આત્માને પવિત્ર બનાવવા પ્રયત્નશીલ બનીશું. હું પૂજ્ય ગુરુદેવને વિનંતી કરું છું કે આપના શ્રી મુખેથી મંગલાચરણ ફરમાવી કૃપા કરશોજી. મંગલાણં ચ સૌવેસીં પરમં હવૈ મંગલં. નમો જીણાણં જીઅભયાણં જૈનં જયતિ શાસનં. ધન્ય ઘડી ધન્ય વાણી, ધન્ય ઘડી ધન્ય વાણી, આપનો ખૂબ ખૂબ ઉપકાર ગુરુદેવ. જીન શાસનના શણગાર એ છે આપણા અણગાર. આજના આ પ્રસંગે દેશ વિદેશથી પધારેલ સર્વ મહેમાનશ્રીઓ આપ સૌને જણાવતા આનંદ થાય છે શ્રી દશાશ્રી માળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનના નવનિર્માણ શિલારોપણ પ્રસંગે સૌપ્રથમ હું કહીશ વિદ્યાર્થી ભવન એટલે શું? બોર્ડિંગ, જેને આપણે હોસ્ટેલ કહીએ છીએ. ખરેખર બોર્ડિંગ એટલે ઘરથી દૂર વિદ્યાર્થીઓનું બીજું ઘર, જ્યાં રહી વિદ્યાર્થી પોતાનો અભ્યાસ તો કરે જ છે પણ સાથે સાથે ધાર્મિક સંસ્કારોનું પણ સિંચન થાય છે. અહીં ઉપસ્થિત મહેમાનો પૈકી ઘણા બધાએ આ અનુભવ મેળવેલ જ હશે.
જીવાઈ ગયેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય, જીવાઈ ગયેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય, ત્યારે જિંદગીનું સાચું મૂલ્ય સમજાય છે. જૈન બોર્ડિંગ નામ સાંભળીને આંખ બંધ કરતાં જ કેટલાય સંસ્મરણો તાજા થાય છે. કેટલાય મિત્રો ને કેટલીય વાતો યાદ આવી જાય છે, જેનો અનુભવ આપ પૈકી ઘણા કરી રહ્યા હશો. કવિશ્રી દાદે કહ્યું છે, મોઢે બોલું માં અને સાથે જ નાનપણ સાંભળે. મોઢે બોલું માં અને સાથે જ નાનપણ સાંભળે. માફ કરશો, આ પંક્તિને હું થોડીક મારા શબ્દોમાં ફેરફાર કરીને કહું છું. સાંભળું છું જૈન બોર્ડિંગ નામ અને કેટલાય સંસ્મરણો સાંભળે. સાંભળું જો જૈન બોર્ડિંગ નામ અને કેટલાય સંસ્મરણો સાંભળે. આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. વિદ્યા પામવા ઘરથી દૂર જે ઘરમાં આપ સૌ રહ્યા, તે જૈન બોર્ડિંગનું આજે નૂતનીકરણ થઈ રહ્યું છે, તેમનો યશ પૂજ્ય ગુરુદેવને જાય છે અને તેમનું સદભાગ્ય આપને પ્રાપ્ત થયું છે. શ્રી દશાશી માળી અને વણિક જૈન વિદ્યાર્થી ભુવનના નૂતનીકરણ અને શિલારોપણ વિધિના આજના સમારોહના મુખ્ય પ્રમુખ પદે બિરાજિત એવા શ્રી ઇન્દુભાઈ વોરા, કે જેઓ બાય ક્વોલિફિકેશન એન્જિનિયર છે, તેઓ જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર અને મૂક સામાજિક સેવક છે. તેઓ ઇકોનોમિક ટ્રેડર્સના ચેરમેન છે, વોરા ફાઉન્ડેશનના સેટલર ટ્રસ્ટી છે. તેમાંથી તેઓ જરૂરિયાતમંદને મેડિકલ સહાય, શૈક્ષણિક સહાય, રમતગમત સહાય, દીકરીઓ માટે સ્કોલરશિપ તથા ઉચ્ચ શિક્ષણ સહાય અવિરતપણે કરે છે. તેઓ ઘણી બધી સંસ્થાઓમાં સેવા બજાવે છે, જેમ કે એવી જસાણી ટીબી હોસ્પિટલમાં 20 વર્ષથી વધારે સેવા આપી રહ્યા છે. તેઓ વિરાણી વોખાટ હોસ્પિટલ, કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ વગેરેમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. ઇન્દુભાઈ વોરાના પુત્રો બેંગ્લોરમાં સી છે તથા ખૂબ સારો બિઝનેસ જે છે એ વિસ્તારી રહેલ છે. હું શ્રી ઇન્દુભાઈ વોરાને વિનંતી કરીશ કે આપ શ્રી અહીં પધારી સમારોહની શુભેચ્છા સ્વીકારશોજી. શ્રી ઇન્દુભાઈ વોરા. અહીંયા પધારો. ઘણા તો જોયા નથી ને કે ઇન્દુભાઈ કોણ છે. હાલે પાછળ લઈ ત્યાં લઈ લો ઇન્દુભાઈ ને ત્યાં. શ્રી ઇન્દુભાઈ વોરાનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે કુમારી ધર્મી વિપુલભાઈ પંચમિયા. આવી જાય. નેક્સ્ટ. શ્રી ઇન્દુભાઈ વોરાનું ખેસથી સન્માન કરશે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મહેતા. દર્શિતાબેન આવી. સમારોહની મધ્યે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતા શાહ, કે જેઓ આજે ઉપસ્થિત છે અને જે પરિવારનું અનેક ક્ષેત્રમાં 3 પેઢીથી યોગદાન છે, એમને પણ આપણે અહીં સન્માની રહ્યા છીએ. અને આજના દિવસે ઇન્દુભાઈ વોરાનો ટૂંક પરિચય અહીંયા તમે સાંભળી ગયા. આ બોર્ડિંગની જે કમિટી છે એમાં પણ એ વર્ષોથી કાર્યરત છે અને જેઠ વયે પણ અનેક સુકૃતના એ સદભાગી છે. તો રાજકોટને આવા આ વોરા પરિવારના એક પનોતા પુત્ર મળ્યા છે
એ પણ આપણું સદભાગ્ય છે. અને આજના દિવસે આપણે સૌ એમાંથી પ્રેરણા લઈ અને આવાને આવા સદભાગી આત્માઓ રાજકોટ જ નહીં, જૈન સમાજ નહીં, પણ આ ભારત વર્ષને મળતા રહીએ એવી મંગલ ભાવના ભાવતા જૂની પેઢીના શ્રી રજનીભાઈ બાવીસી એમને અહીંયા તમારા સૌ વતી, સમસ્ત સમાજ વતી એમને અહીંયા પાઘડી પહેરાવી અને આજના પ્રમુખ પદે એમને પ્રસ્થાપિત કરી રહ્યા છે. રજનીભાઈ બાવીસી. હા વિપુલભાઈ, જરા રજનીભાઈ લાવો, એક સ્પીડ માર્યો એટલે આપણો સમય, કારણ કે લાલ 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 લો તેમાંથી પાઘડી આપો રજનીભાઈ. લ્યો, એક 88 ને એક 84, પણ લાગે છે બે દેવાનંદ જેવા. હર્ષ હર્ષ, જય જય, હર્ષ હર્ષ હર્ષ. હર્ષ, જય જય. આ બાજુ રજનીભાઈ બાવીસી એટલે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ, વિરાણી બેરામુંગા શાળાના 50 વર્ષથી પ્રમુખ, રાજકોટ મોટા સંઘના 50 વર્ષથી ટ્રસ્ટી હતા અને અનેક સંસ્થાઓમાં સક્રિય, અને ધીરુભાઈ અંબાણી સાથે જે 12 વર્ષ એક રૂમ પાર્ટનર તરીકે રહ્યા હોય, આ બધી આવી જૂની પેઢી છે. અને ઇન્દુભાઈ વોરા પણ આ બધા સહભાગી. તો આવા આપણને રત્નો મળી રહ્યા છે, એ રાજકોટનું સદભાગ્ય છે. દેવજી પ્રાગજી એટલે ડીપી પારેખ, અને આ ત્રિભુવન પાગજી પારેખ 4-5 સ્ટુડન્ટને ઘરે રાખી જમાડે, ભણાવે. એમાંથી એક મકાન ભાડે લીધું. 5માંથી 10 થયા, 10માંથી 15 થયા. અને એમને લાગ્યું કે ખરેખર જરૂરિયાત વધારે છે. અને એ સમયે સ્ટેટમાંથી એમને આપણે જ્યાં અહીંયા બેઠા છીએ એ 11,000 વાર જમીનનો પ્લોટ. ભલે અત્યારે રાજકોટમાં રૂપિયાવાળા ઘણા છે વાણિયાઓ, અને એમને વિચાર આવ્યો કે કદાચિત ભવિષ્યમાં દાન ન આવે એટલે મહાવીર નિવાસ બસ સ્ટેન્ડની સામે 2500 વારનો બીજો પ્લોટ લીધો કે ભાઈ ક્યારેક જમીન હશે તો કામ આવશે. કારણ કે ભગવાન બધું જ બનાવે છે, પણ એક જમીન નથી બનાવતો. આ દુનિયામાં જુઓ, હાઈરાઇઝ બિલ્ડિંગ થવા માંડ્યા, જમીન નથી. તો એ બંને પ્લોટ લઈ અને પછી એમાં આ ત્રિભુવન ભુવન એનું સર્જન થયું છે. જે સમાજમાં આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, આપણા સમાજ માટે પૈસા આવ્યા પછી આ દ્રષ્ટિનો સમન્વય. અત્યારે આમાં ઘણા બિલ્ડરો પણ અહીંયા બેઠા છે. એ જગ્યા જોવે ને ત્યાં જ ભાવતાલની વાત નીકળવા માંડે. હજી તો મેં અંદર એન્ટ્રી કરી ત્યાં જ 2 ભાઈઓ કહેતા હતા કે લગભગ 1.5 લાખનો વારનો ભાવ હશે એમ કહેતા હતા. ત્યાં બીજાએ કીધું કે લગભગ 1.25 જેવું છે અત્યારે. હવે વિચારો હરેશભાઈ, 1.25 લાખ રૂપિયા વાર હોય તો 11,000 વારના કેટલા થાય? મને સરવાળો તો કયો, કેટલા થાય?
વિચારો તમે. અમદાવાદના આવ્યા છે અમારા કાઠિયાવાડ સમાજના, રૂપિયા લેવાના હોય ને તો તરત મોબાઈલમાં સરવાળો કરે કે આ તો સાંભળવાનું છે ને. કેટલા થયા નિલેશ? હે 220 કરોડ. કેટલા? 220 કરોડ. હવે એ દ્રષ્ટિ કેવી હશે કે ભાઈ આ નરેન્દ્ર મોદીજીએ તો હમણાં ખેલ મહાકુંભ કંઈક શરૂ કર્યું, હે 10-12 વર્ષ થયા, પણ આ ત્રિભુવન બાગજી પારેખ તો 113 વર્ષ પહેલા મેદાન છોડીને ગયા કે જે વિદ્યાર્થી આવે એના માત્ર જ્ઞાનતંતુ નહીં, ફિઝિકલ શારીરિક પણ એનામાં સક્ષમતા આવવી જોઈએ. અને આ જૂના વિદ્યાર્થીઓ પ્રદીપ દોશીને બધા કહે છે કે અમે બધા વોલીબોલ જ રમતા અહીંયા, કોઈ કે ક્રિકેટ રમતા. હે કારણ કે તમારે ગ્રાઉન્ડ તો જરૂર જ પડે. આ પાઘડીવાળા બાપાની દીર્ઘ દ્રષ્ટિ કે માત્ર રૂમમાં ભણે એમ નહીં, એનો શારીરિક વિકાસ થવો જોઈએ. અને એ જ શ્રેણીના 1934માં જેઓએ અહીંયા અભ્યાસ કર્યો, અગતરાયના આ ગોરધનભાઈ બદાણીના દીકરા શશિકાંતભાઈ, જે આ નૂતનીકરણના મુખ્ય દાતા બન્યા. બીજી, ત્રીજી અને ચોથી અંગ્રેજી, ચંદુભાઈ ભીમાણી એડવોકેટ, આ બધા રૂમ એક સાથે બનેલા ઈ પેઢીમાં. આજે તો શશિકાંતભાઈ આગળ વધી રહ્યા છે. જેફભાઈ, લોકોને એક સ્પર્ધા હોય કે હું 99 નો થયો, 98 નો થયો, અને શશિકાંતભાઈ એમ કહે છે કે ભાઈ હજી તો હું 74 નો છું, થયા છે 94 પણ કે હું 74 નો છું. આ કંઈક બોર્ડિંગના સંસ્કારનું જ ભાથું હશે. તો એ સમયમાં એમને અહીં શિક્ષણ મેળવ્યું 3 વર્ષ. પછી તો એમના ભાઈઓ, એમનો પરિવાર, એટલે એમને થયું કે મારા ઉપર ઋણ છે, ઋણ છે કે મારા ઉપર આ ધરતીનું ઋણ છે. એ જો ત્રિભુવન પ્રાગજી પારેખ ન વિચાર બીજ ઉગ્યું હોત તો શશીભાઈ જેવા અહીંયા ભણી ન શક્યા હોત. અને ભણ્યા ન હોત તો એજ્યુકેશન વિના ક્યાં ભાઈ મુંબઈમાં કે દેશ પરદેશમાં રૂપિયા કઈ એમને એમ આવે છે? ઘણા અમને કહેતા હોય ગુરુદેવ તમને શું ખબર પડે કેટલી વીએ હો થાય. સાચી વાત છે. રાતના ઉજાગરા કરે. અમારે તો ધર્મ જાગરણ હોય, ઉજાગરા કરે ત્યારે માંડ. અને આમે તમે જુઓ, તમે કરોડોના દાન આપો, અબજોના દાન આપો, પણ તમારી લાઈફસ્ટાઈલમાં તમારી પાસે પણ એક બુદ્ધિ હોય. માનો કે કરોડપતિ હોય અને પેલા આપણે આવતું ને લાઈફ બોય સાબુ, હવે ભાઈ બીજા લક્ષ કે હમામ કે જે આવતા હોય, અને ગમે એટલો સાબુ વપરાઈ ગયો ને છેલ્લે એક નાનકડી શું કહેવાય છપત્રી એક જરાક બાકી રહી ગયો હોય તો એને દાનમાં આપી દો કે નવી ગોટીમાં ચોંટાડી દો. કરોડનું દાન હોય, હો કરોડ નહીં, અબજનું. પણ એ છપત્રીને શું કરે? એ ત્યારે રૂપિયા બચાવી શકે અને ત્યારે ડોનેશન કરી શકે. એ જીવનની અંદર એની કરકસર હોય કે ભાઈ ભલે મારી લાઈફમાં કરકસર કરી અને સમાજ માટે મારે કંઈક કરવું છે, એમને એમ કઈ રૂપિયા ન હોય. ત્યારે અને આ ધરતી આજે આપણે બેઠા છીએ એમાં જેની છેલ્લી દીક્ષા થઈ, અહીંયા અમારે જાગૃતિજી માસતીજી બિરાજમાન છે. આપણા બોઘાણી શેરીમાં વર્ષો સુધી જે હતા કાંતાબાઈ માસતીજી, કામદાર પરિવાર, અને એમની સાથે સાધક બેલડી 22 પરિવારના ઉષા અને વીણાજી માસતીજી,
અને એ છેલ્લો દીક્ષાનો પ્રસંગ અહીંયા આપણે ઉજવેલો આ બોર્ડિંગમાં. આવી તો નહીં તો 60 દીક્ષાઓ આ ગ્રાઉન્ડમાં થઈ છે, 60 જેટલી. આજે સાંભરણમાં છે 60 જેટલી દીક્ષાઓ. કારણ કે આ બાજુ વિરાણી પોષદ શાળા, શામજી વેલજી વિરાણી, અને બાજુમાં બોર્ડિંગ. એટલે જે ભૂમિમાં લોકો તો એકાદો પ્રસંગ હોય તો સ્મારક, કારણ કે એને સ્મારક બનાવે, યાદી રાખે, તો અહીંયા તો 60 આત્માઓ ગોંડલ સંપ્રદાયમાં દીક્ષિત થયા છે. આ ધરતીનો કણ કણ આપણા માટે તો આ શેત્રુંજય છે. વિદ્યાર્થી તો ભલે 22-25 હજાર ભણ્યા હશે, પણ 60 દીક્ષાઓ એટલે ક્યાં વાત ગઈ. અને એ સર્જન અહીંયા જે થયું, અનેક વિદ્યાર્થીઓ ભણીને ક્યાંનો ક્યાં પહોંચી ગયા. તો આવો અવસર જે આપણે આંગણે આવ્યો છે, ખરેખર ખુશીની વાત છે. અને ત્યાર પછી તો અનેક મહારથીઓ, ચાહે દુલભજી શામજી વેલજી વિરાણી હોય, ચાહે MK સાહેબ હોય કે MP સાહેબ હોય, ચાહે રમણીકલાલ મૂળશંકર શેઠ હોય કે ત્રાયત ત્રંબકભાઈ સંઘવી હોય, આવા તો અનેક કેટલાના, નરભેરામ પાનાચંદ મહેતા હોય, આવા કેટલાય ઝવેરી પરિવાર હોય, કે પછી ગાંડાલાલ કાનજી બાવીસી હોય, કે ભૂપતલાલ ટપુલાલ મહેતા હોય, કે ટપુલાલ ભગવાનજી મહેતા કે BT શાહ હોય, આવા અનેક પરિવારોએ આનું સિંચન કર્યું, સિંચન. ત્યારે આ સ્મારક આપણી પાસે ઊભું છે. તો જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે એ સમય આવે એટલે પરિવર્તન તો માંગે જ. તો આપણે જૂનો ઇતિહાસ સાંભળી ગયા. થોડા સમય પહેલાં 1971માં જ્યારે હીરક મહોત્સવ એટલે 60 વર્ષની ઉજવણી નિમિત્તે રમણીકલાલ મૂળશંકર શેઠ અને આપણા રાજકોટના આર્કિટેક્ટ સુરેશભાઈ સંઘવી જ્યારે માનદ મંત્રી હતા, ત્યારે સરસ મજાનું એક હીરક મહોત્સવ, આ સ્મૃતિ ગ્રંથનું એમને સર્જન કરેલું, જેની અંદર દુર્લભ ચિત્રો કે નામદાર ઠાકોર સાહેબ, એક વ્યક્તિ અહીંયા જરા વ્યવસ્થામાં રહ્યો, હા, વચ્ચે કોઈને સમય ન બગડે, કે જેમના પ્રમુખ સ્થાને 18 ફેબ્રુઆરી 1922 એટલે રાઈટ 100 વર્ષ પહેલા બિલ્ડિંગ 22માં બન્યું અને ઉદ્ઘાટન 25માં થયું. કારણ કે મોહનલાલ કસ્તુરચંદ ગાંધી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હાથે આ વણિક બોર્ડિંગનું ઉદ્ઘાટન થાય એવો એ સમયના શ્રાવકોમાં નજારિયો હતો. હવે એ સમય તો ગાંધીજી બહુ વ્યસ્ત રહેતા, એટલે બિલ્ડિંગમાં તમે સાલ જોશો તો 1922 છે, પણ 3 વર્ષ પછી 25માં એમનું વિધિવત ઉદ્ઘાટન થયું. એની પણ દુર્લભ તસવીર કે ખુદ મહાત્મા ગાંધીજી આ બોર્ડિંગનું ઉદ્ઘાટન કરેલું છે. અને અત્યારે અવસર આવી રહ્યો છે આઝાદી કા અમૃત મહોત્સવ. તો આ અવસરને સાંકળી અને અનેક વિદ્યાર્થીઓનું સંવર્ધન અને નવસર્જન કરનાર આ બોર્ડિંગનો કાયાકલ્પ થાય, નવસર્જન થાય, એના માટે સૌ સદભાગી બન્યા છો. બસ આવી જ દ્રષ્ટિ રાખજો. સમાજ માટે જેટલા લાંબાપનાની જગ્યાઓ હશે એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે એ ઉપયોગી બનશે. કારણ કે પૈસો હશે પણ જમીન નહીં મળે, અને એ પણ મોકાની. બિલકુલ શહેરની મધ્યમાં શાંતિદાયક ક્ષેત્ર. ઘણાની મને ડિમાન્ડો આવી છે, અહીં વયાવચ કેન્દ્ર બને, અહીંયા એક વિવિધલક્ષી હોલ બને, કોઈ કહેશે અહીંયા આ, સૌને એક વિચાર બીજ આવે. તો આપણે સદભાગી છીએ આજના દિવસે કે આપણે આ અવસરના સાક્ષી છીએ.
અનેક વિદ્યાર્થીઓને આવવાની ભાવના, પણ બહુ શોર્ટ સમય હતો એટલે બહારથી પહોંચી શક્યા નથી. પણ જેટલા પણ હાજર છે એમને જૂના સંસ્મરણો એમની સ્વપ્ન સૃષ્ટિમાં આજે આવ્યા વિના રહે નહીં. કે ભાઈ જે સંસ્થાએ આપણું ઘડતર કર્યું છે એ સંસ્થાનું આ નવસર્જન થઈ રહ્યું છે, એટલે એ પણ ખરેખર આપણા માટે એક અતિ હર્ષનો વિષય છે. તો આપણે આ ભવ્ય ભૂતકાળ એમાંથી પ્રેરણા લઈ અને કંઈક એમાંથી આપણે પણ સ્વપ્ન સ્રષ્ટા બનીએ એવી આજના દિવસે એક સંકલ્પ, માત્ર સંકલ્પ કરશો તો કોઈક દિવસ તમારું સ્વપ્ન પણ સાકાર થયા વિના રહેશે નહીં. હર્ષ હર્ષ. પૂજ્ય ગુરુદેવ માટે શું કહેવું? આખા ભારતમાં જૈન સાધકોના નૂતનીકરણ જેઓના ઉપદેશથી સંપન્ન થઈ રહ્યા છે, જેમાં ઉપાશ્રય, વૈયાવચ કેન્દ્ર, મેડિકલ સેન્ટર અને હવે જૈન બોર્ડિંગનું નૂતનીકરણ. મુઠ્ઠી મેં કુછ સપને લેકર લેકી મન में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए कुछ कर जाए. વર્ષોથી નૂતનીકરણની ભાવના ટ્રસ્ટી મંડળની હતી. થોડા વર્ષો પહેલાં ગુરુદેવની નિશ્રામાં જૈન બોર્ડિંગમાં એક બેઠકનું આયોજન થયેલ. ફરી સમય પસાર થતાં ગત ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવને ટ્રસ્ટી મંડળ અને જૂની પેઢીના શ્રી રજનીકાંત બાવીશી વગેરેએ વિનંતી કરેલ કે બોર્ડિંગના બિલ્ડિંગને 100 વર્ષ પૂરા થયા છે ત્યારે કાયા પલટ કરવાની અતિ જરૂરિયાત છે અને આપ કૃપા કરી નૂતનીકરણ પ્રસંગે નિશ્રા પ્રદાન કરો તેવી અમારી વિનંતી છે, જેના ફળ સ્વરૂપે આજ આપ સહુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો. એક નાનકડું ઝરણું ક્યાંથી ક્યાં પહોંચ્યું, એક નાનકડું ઝરણું ક્યાંથી ક્યાં પહોંચ્યું, નદીને મળ્યું ને મહાસાગરમાં ભળ્યું. પ્રાર્થના અને વિશ્વાસ બંને અદૃશ્ય છે, પણ એટલા તાકાતવર છે કે અશક્યને પણ શક્ય બનાવી દે. પૂજ્ય ગુરુદેવે બસ વિચાર કર્યો અને જૈન બોર્ડિંગનું નવીનીકરણ કરવું છે, અને માત્ર 8 થી 10 દિવસમાં તો દાતાશ્રીઓએ દાનનો દરિયો વહાવી દીધો. પાંદડું જોઈને પરખાય ઓલા ઝાડવા તણી જાત, પાંદડું જોઈને પરખાય ઓલા ઝાડવા તણી જાત, પણ હાંક દેતા આપે હોકાર, એ તો આ દાતાઓની દાતારી જ. કેટલાય તણખલા એકઠા કરો ત્યારે આ માળો સર્જાય છે. દાતાશ્રી પરિવારે તણખલા ભેગા કરી જૈન બોર્ડિંગ રૂપી માળો બનાવવાની શરૂઆત કરી છે, અને હજુ પણ આ માળામાં કેટલાક વધુ તણખલાઓની જરૂર છે. હું અપીલ કરું છું સર્વ ઉપસ્થિત સંઘ સેવકોને કે જેઓ યથાશક્તિ દાન કરી આપણા આ જૈન બોર્ડિંગ રૂપી માળાને, જ્યાં રહી શ્રી મહાવીર પ્રભુના વારસદારો શ્રેષ્ઠ વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરવાને છે અને સાથે જૈન કુળના સંસ્કાર પ્રાપ્ત કરવાના છે, આપણે મળી આ માળાને મજબૂત બનાવવાનો છે, જેથી જૈન સમાજના બાળકો રાજકોટ કે જે શિક્ષણનું હબ છે ત્યાં રહી ઉચ્ચતમ અભ્યાસ પ્રાપ્ત કરી શકે. જ્ઞાનદાન માટેનો આ સર્વોત્તમ મોકો છે, જેનો લાભ આપ સર્વ અવશ્ય લેશોજી. જ્ઞાન માટે તો એટલું જ કહીશ, એનીવન કેન સ્ટીલ યોર મની ઓર ગોલ્ડ, એનીવન કેન સ્ટીલ યોર મની ઓર ગોલ્ડ, બટ નોલેજ કેન નોટ બી સ્ટોલન ફ્રોમ યુ. બરાબર છે? કોઈ પણ તમારી પાસેની સંપત્તિ અથવા તો સોનું જે કંઈ પણ છે એ ચોરી શકશે, પણ આપનું નોલેજ એ ક્યારેય કોઈ ચોરી શકતું નથી. માત્ર એમાં વધારો જ થાય છે. એ જ જ્ઞાન જે કદી ચોરાઈ નથી શકતું, એ જ્ઞાનદાનનો આજે અવસર આવ્યો છે, આપ એનો લાભ અવશ્ય લેશોજી. કહેવાય છે કે તંદુરસ્તીમાં દાન સોના જેવું, માંદગીમાં દાન ચાંદી જેવું, મૃત્યુ પછી આ દાન સીસા જેવું. ભાગ્યવાન માટે હાથે તે સાથે બોર્ડિંગ નવનિર્માણનો અવસર છે આજે, અને આજના આ નવનિર્માણના મુખ્ય દાતાશ્રી શ્રી શશિકાંતભાઈજી બદાણી, જેમની ઉંમર છે 94 વર્ષ,
પણ એમની તરવરતા 64 વર્ષની અને હૃદય 34 વર્ષનું. અગતરાય જૂનાગઢના વતની છે અને હાલ મુંબઈ સ્થાયી છે. તેઓ શ્રી જૈન ભોજનાલય તથા બાંદ્રા ઉપાશ્રયના પ્રેસિડેન્ટ છે તથા જૈન એજ્યુકેશન સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ છે. ઉપરાંત અમરેલી બોર્ડિંગ, ઓલ ઇન્ડિયા જૈન સેન્ટર, દિલ્હીના ટ્રસ્ટી તથા મહાસંઘ મુંબઈના ભૂતપૂર્વ ટ્રસ્ટી છે. તેઓ નિપુણ ઉદ્યોગપતિ તથા ઉમદા ફિલોસોફર છે. તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પ્લાસ્ટિક, ડાયમંડ એક્સપર્ટ, ટેક્સટાઇલ જેવા અનેક ઉદ્યોગો સાથે સંકળાયેલ છે. તેઓએ કરોડોનું દાન નામી અનામી સંસ્થાઓમાં ઉદાર હાથે અપાયેલ છે અને એમાં હવે જૈન બોર્ડિંગ પણ સામેલ થયું છે. બોર્ડિંગનો નવનિર્માણનો આ અવસર એટલે સમય સાથે સમય સૂચકતાનો અવસર, લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાનો અવસર, સંપત્તિનું વાવેતર કરવાનો અવસર, સાધર્મિક શિક્ષણમાં સહાયક થવાનો અવસર, પુણ્યાનું બંધી પુણ્ય બાંધવાનો અવસર, માવિત્રોની સ્મૃતિ કાયમી બનાવવાનો અવસર, સુખને સેવ કરી દુઃખને ડિલીટ કરવાનો અવસર. અને આજના આ શિલારોપણ વિધિના આપણા મુખ્ય દાતા શ્રી શશિકાંતભાઈ બદાણીને હું વિનંતી કરીશ કે તેઓ પધારે અને આજની આ શિલારોપણ વિધિ જે છે એ કરે. અહીંયા રાખી દો, એમાં ઈંટ મૂકી દો. નહીં એ નહીં, હા આવી જાઓ. ચુના હવે અહીંના ગોલા યાદ કરો ને એટલે ઠંડક વળી જાય. બરાબર ને? 11 વર્ષની ઉંમર. વિચારો એમની આંખમાં હર્ષના અશ્રુઓ છે કે ભાઈ અહીંયા સુખ દુઃખના દિવસો પસાર કર્યા. ક્યારેક આખી રાત રોતા હોય, ક્યારેક ભાઈવું ન ભાઈવું યાદ આવે, ઘરની રોટલી ને અહીંયા તો ભાખરી હોય ભાઈ, અને દૂધીનું શાક. શેનું શાક ખાતા હતા? જે આપે આ તો બોર્ડિંગના દિવસો. અને એ કહેતા કે આ મંદિરના ઓટલે બેસીને ગોલો ખાતો ભાઈ. જો આ બધા પૂર્વના દિવસો. તો અહીંયા દીકરીઓ કુમકુમ તિલક વિધિ કરી અને શશિકાંતભાઈને વધામણા કરી રહ્યા છે. ક્યાં ગઈ દીકરીભાઈ? બોલાવો જલ્દી, સમયનું દાન. અને આવી રીતે અહીંયાથી ભણી ગણી એ પછી પહેલાં એમનું પૂરું કરી લેવાનું, પછી બધાને બોલાવશો 2 મિનિટ. અને પછી એમને આ શુભ શરૂઆત કરી મુંબઈમાં. અને એ મુંબઈની અંદર વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા અને આજે તો અનેક સંસ્થાઓમાં એ અગ્રેસર છે અને જૈન સમાજનું નામ રોશન કરે છે. આ ઉંમરે એ પણ આપણા માટે બહુ ધન્ય દિવસ અને ધન્ય ભાગ્ય ગણાય. અને સાથે સાથે એમને જે ભાવના ભાવી કે ભાઈ હું સ્વયં હાજરી આપીશ. એમની કલકત્તા આવવાની પણ ભાવના હતી, પૂરી ન થઈ શકી કોરોનાના કારણે. અને અહીંયા કમલેશભાઈ સંઘાણી જે સીએ છે એમની બધી વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે. એમના સથવારે એ ગઈકાલે અહીંયા સુધી પહોંચ્યા. ગઈકાલે પણ એમને બેરામુંગા શાળા, કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, આપણા ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્યના સુશીલાબેન શેઠ વગેરેની એમને મુલાકાત કરી અને આ રીતે એ આપણા સુધી પહોંચ્યા. તો અહીંયા
સર્વપ્રથમ આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ એમને નવી પેઢીના આપણા પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી વિમલભાઈ પારેખ એટલે કે તારાચંદભાઈ પારેખ પરિવાર જેઓ એડનવાળા તરીકે અને એ જ પરિવાર આની અંદર જોડાયેલો છે. તો આપણે બે પેઢી સાથે રાખીએ, જૂની અને નવી. તો વિમલભાઈ પારેખ એમને અહીંયા ખેસ પરિધાન કરાવી અને સન્માનિત કરી રહ્યા છે. અને એવી જ રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના શ્રી પ્રદીપભાઈ દોશી, કારણ કે આ ટ્રસ્ટી મંડળમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, ભાઈ વિપુલ ભાનુભાઈ પંચમિયા અર્જુન સુખવાડા કમિટીમાં. બાકી એક વિદ્યાર્થીઓનું યુનિયન છે, એમાં ભાઈ પ્રદીપભાઈ દોશી સેવા આપી રહ્યા છે. તો આપણે એ જ વિદ્યાર્થીઓ માટે જ્યારે આ બની રહ્યું છે ત્યારે બધા વિદ્યાર્થીઓ વતી શ્રી પ્રદીપભાઈ દોશી અહીંયા શશીભાઈને પાઘડી પહેરાવી રહ્યા છે. કારણ કે શશીભાઈએ શરૂઆત કરી વિદ્યાર્થી તરીકે આ ડોનેશનની, તો આપણી આ યાત્રા આગળ ચાલી છે. તો સમસ્ત વિદ્યાર્થી વૃંદ વતી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીને એ સન્માનિત કરી રહ્યા છે. અને ત્યારે બધા આપણે ઊભા થઈને એમને અભિવંદન કરશું કે ભાઈ હર્ષ 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 હર્ષ. જેટલો બેનનો અવાજ છે એટલો તમારો નથી. હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. હાજી. હવે પેલા નવકાર મંત્ર બધા પોતાના અમૂલ્ય કિંમતી હીરા જડિત પગમાં પહેરેલા અબજોના જે કિંમતી ઘરેણા છે ને એક બાજુ ઉતારી અને ખુલ્લા પગે, કારણ કે છેલ્લે કોઈ આ પહેરાવતા નથી આપણને, તો એ રીતે પોતાના સ્થાન ઉપર બેસી અહીંયા શશિકાંતભાઈ માટે ખુરશી આપો ભાઈ, એરેન્જ કરો. વાંધો નહીં આવે ને? હા, હજી તો ભાઈ અમારે સદાબાર દેવાનંદ જેવા છે, વાંધો નથી અત્યારે. હા, કાલે જ કહી દીધું, આઈ એમ નો 94 ઓનલી ફોર 74. નમો રિહંદાણંગ નમો શુદાણંગ નમો આયરિયાણંગ નમો વજ્રાયાણંગ નમો લોયશવશવણંગ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી મંગલમ સુલિભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ઉપસર્ગાક્ષયમ યાન્તિ ક્ષિદ્યન્તે વિઘ્નવલ્લયા મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. આરોગ્ય બોહિલાભમ સમાહિ વરમુત્તમમ દિંતો ચંદેશુ નિમલૈરા આયચેશુ અહિયમ પયાસૈરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો. બોલો સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો. 3 વખત આપણે સૌ જેમનો અનંત ઉપકાર છે એ વર્તમાન 24 ભગવાન આદિનાથનું સ્મરણ અને વર્તમાન શાસનપતિ જેનાથી આપણે સૌ ઉજળા છીએ કે અમે મહાવીરના સંતાન છીએ,
અને દેશ વિદેશમાં લોકો જે જૈન ધર્મનું ગૌરવ અને જૈન ધર્મની વાતો સાંભળી અને આપણને ભેટી પડે છે કે ભાઈ તમારા જેવો વિશ્વમાં ક્યાંય ધર્મ નથી, આ જૈન ધર્મ. શિકાગો જેવામાં પણ મહાવીર માર્ગ નામકરણ થાય. વિચારવા, જૈન ધર્મ દેશમાં તો થાય પણ વિદેશોમાં. અને એ મહાવીર મહાપુરુષ, દિવ્ય પુરુષ, શ્વેત ક્રાંતિના સર્જક, સૌથી પહેલા એને શ્વેત ક્રાંતિ કરી કે માત્ર પુરુષો મોક્ષમાં જઈ શકે એમ નહીં, સ્ત્રીઓ પણ મોક્ષમાં જઈ શકે. આ પહેલી વાત મહાવીરે કરી. અને એ સમયમાં ખળભળાટ મચી ગયો કે શું વાત કરો છો, માત્ર પુરુષો જ જઈ શકે એમ નથી, સ્ત્રીઓ પણ જઈ શકે છે. એ સમાજને વિઝન આપનાર પ્રભુ મહાવીર હતા. તો એ મહાવીરના ધર્મમાં આપણે સૌ સદભાગી બન્યા, મહદભાગી બન્યા. એમાં આપણને જન્મ મળ્યા અને આ દાનના પુણ્યના આ સંસ્કારો, અન્ન પુણ્ય, પાણ પુણ્ય, લયન, શયન, વથ, મન, વચન, કાય, નમસ્કાર, 9 પ્રકારના પુણ્યનો વારસો આ મહાવીરે આપ્યો છે. વ્યવહાર અને ધર્મ અલગ છે. તો એવા બદાણી પરિવારના આ પનોતા પુત્ર શશકાંતભાઈ બદાણી, જેમને એક સુંદર ભાવ આવ્યો. બોર્ડિંગની અપીલ જતા જેણે 5 જ મિનિટમાં પોતાની રાશિ, બોર્ડિંગે જે ડિમાન્ડ મૂકેલી 1 ખોખું અને 51 પેટી, મારે કોડવર્ડમાં બોલવું પડે ને ભાઈ, તો એમને તરત જ યશ કરી કે ભાઈ બધી ચર્ચાઓ પછી પણ પહેલા હું ભણેલો છું એનો ઋણ મારા ઉપર છે, અને દંડ કર્યું અને આપણી યાત્રા આગળ ચાલી. તો આ ડિજિટલ યુગની તાકાત, એ બોમ્બે, આપણે રાજકોટ, પણ આ મોબાઈલ એનો સદુપયોગ પણ થઈ શકે અને એ સદુપયોગથી એને સંપત્તિનો સદુપયોગ કર્યો અને આ કાર્યવાહી આગળ ચાલી. તો આ રીતે એ આપણા મુખ્ય દાતા બન્યા. પછી તો અનેક પરિવારો જોડાઈ ગયા, જોડાઈ રહ્યા છે ને જોડાતા રહેશે. તો એમના હાથે આપણે આ સૌથી પહેલાં શુભ શરૂઆત, શિલારોપણ, આ શિલાઓ જ્યારે આપણે આ પ્રારંભ થશે ત્યારે એમાં અર્પણ થશે. તો એમના શુભ હાથે જ ચંદ્રેશુ નિમલૈરા, શશી એટલે ચંદ્ર, જે આકાશમાં ચમકતા ચંદ્રની જેમ એ શીતલતા આપે, એમ એમનું દાન અનેક વિદ્યાર્થીઓને સાતા આપશે. કાયાપલટ થશે, કાયાકલ્પ થશે, નવીનીકરણ, એટલે રૂમ બૂમ બધું અપ ટુ ડેટ, એટલે સ્ટુડન્ટને એ સાતા આપશે. તો ચંદ્રનું કામ છે શીતલતા આપવાનું. તો એ સંપત્તિ દ્વારા પણ આપણે બીજાને યોગી નહીં તો ઉપયોગી બનીએ તો શીતલતા મળે, એવું કાર્ય જેણે કર્યું છે. અને ડુંગરસિંહજી સ્વામી, ગોંડલ સંપ્રદાયના સંસ્થાપક, એ પણ બદાણી પરિવારના, અને શશીભાઈ ને ઇન્દુભાઈ બદાણી એ પણ બદાણી પરિવારના. તો આવા બદાણી પરિવારે આ ટેલ ઝીલી છે, એને સાધુવાદ આપી અને આપણે એક જ વખત એક જ સ્વરમાં 5 પદ નૌકારના સમૂહમાં નાભીના નાદથી બોલી અને શિલારોપણનો પ્રારંભ કરશું. બંને હાથ જોડી નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણ, નમો આયરિયાણ, નમો વજ્રાયાણ, નમો ઉવજ્જાયાણ, નમો લો સહુણ,
સાહુણ બોલો જૈનમ જયતી. શાસનમ. લ્યો કરો શરૂઆત. પેલા તિલક કરો શિલા ઉપર. ત્રણ, હા, સ્વસ્તિક બનાવો. એક મિનિટ, એક મિનિટ. હાજી. હવે એના ઉપર સુનો, સિમેન્ટ, આ બધું આનાથી જ મકાન બને ને. હર્ષ 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 હર્ષ. બસ આખી ઈંટ ભરી દો. પછી રૂપિયા વૈધા હોય તો બાજુમાં બીજી મુકાવી દઈએ આપણે. આ તો રૂપિયા હોય એને કહેવાય ને ભાઈ. અનુમોદના 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 વારંવાર અનુમોદના. અનુમોદના કપડો. અનુમોદના વારંવાર. હા. હવે બે શબ્દ તમારા શુભેચ્છાના આપી દો. गुरुदेव ने कोटि નામ લખો. सब महासती जी, आई डोंट नो द नेम ऑफ द पीपल, महासती जी बड़े सब कोटि कोटि वंदन. તમને નવાઈ લાગશે, ગુરુદેવનો ફોન આવ્યો. ચાલુ ફોને મને એમ કીધું કે મુખ્ય દાતાના આટલા પૈસા. મેં કીધું યસ. મને કે કટામ શું આપણે સાથે બેસીને નક્કી કરશું. એ વખતે આ વાત થતી હતી ત્યારે કમલેશભાઈ મારી બાજુમાં બેઠા હતા. એટલે કમલેશભાઈએ કીધું તમે ફિકર નહીં કરતા, હું તમારી સાથે આવીશ. એટલે મારી હિંમત વધી ગઈ. એકલો આવવું મુશ્કેલી લાગે મને જરા, ચડવા ઉતરવામાં, પગથિયા આવે કાંઈ આવે એટલે એને તરત જ કીધું કે આઈ વિલ એ કંપની. મને બહુ શાંતિ થઈ ગઈ. બરાબર. હવે તમને ક્યાંથી યાદ કરાવું કે 82-83 વર્ષ પહેલાં, કેટલા વર્ષ? 82-83 વર્ષ પહેલાં આ બોર્ડિંગમાં મેં પગ મૂક્યો હતો. એક નાના છોકરો 11 વર્ષનો, અને રાતના રોવ, ઘરે જવાનું મન થાય, પણ ફાધરની સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન કે ભણવાનું ત્યાં જ છે, ગામડામાં ભણવાનું નથી. અને હું અહીંયા સ્થાયી થયો. આ સંસ્થાના મારા એક માટે નહીં પણ જેટલા ભણી ગયા છે અહીંયા રહીને એના બધાનું ઋણ છે. જો આ બોર્ડિંગ ન હોત તો અમે ભણીને શીખ્યા હોત. ગામડામાં તે દિવસે ગામડાની અંદર ચાર ગુજરાતી સ્કૂલ હોય, કેટલાય ગામડામાં તો હોય જ નહીં. પણ આ બોર્ડિંગની સગવડતા હતી તો ગામડામાંથી આવીને અમે અહીંયા રહ્યા, ભણ્યા. દેવકુરબા મિડલ સ્કૂલ નામે તમે નહીં સાંભળ્યું હોય, એમાં હું ભણ્યો છું. પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યો. પછી મારા બે મોટા ભાઈનું ડેથ થઈ ગયું, એટલે ગામડાની નજીક જુનાગઢ પડે, એટલે અહીંથી શિફ્ટ થઈને જુનાગઢ બોર્ડિંગમાં દાખલ થયું. એટલે આ સંસ્થાઓ જેણે સ્થાપી છે એને બહુ ઉમદા વિચારથી અને લોંગ સાઇટ કે 50 વર્ષ પછી 100 વર્ષ પછી પણ સ્ટુડન્ટોને રહેવાની સગવડતાની જરૂર પડશે. આજે હું બીજું તો કંઈ કેટલું કહું, મારાથી બોલી નહીં શકાય જાજુ. પણ હવે જે બિલ્ડિંગ બને એના કાર્યકર્તાઓને સલાહ આપું છું કે એવું અપ ટુ ડેટ બનાવજો કે માણસને રહેવાનું મન થાય. તમને નવાઈ લાગશે કે મારી એક હોસ્પિટલ છે રાજકોટ, મુંબઈમાં. હોસ્પિટલ એટલે નબળામાં નબળું બિલ્ડિંગ હોય હોસ્પિટલનું,
અમે એને આજે 3 કરોડ 4 કરોડનો ખર્ચો થશે, આખું રિનોવેશન કરીએ છીએ. અને તમે દાખલ થાવ તો તમને 5 સ્ટાર હોટલમાં આવ્યા છે એવું લાગે, એટલું બ્યુટીફુલ બિલ્ડિંગ બનાવી રિનોવેશન કરી રહ્યા છીએ. સિમિલરલી અહીંયા બી જે નવું બિલ્ડિંગ બને એ સેલ્ફ કન્ટેન્ટ રૂમ, અપ ટુ ડેટ મટીરિયલ અને છોકરાઓને ખૂબ જ જમાના પ્રમાણે સરસમાં સરસ બને એમ કરો. અને એવી મારી ભાવના છે. પૈસાની જ્યાં ગુરુદેવ હોય છે ત્યાં પૈસાની કોઈ તંગી નથી પડતી કોઈ દી. એનો હાથ આમ લાંબો થાય ને તો ઢગલો થઈ જાય. એટલે ઘટે એટલા તમારા જ મેં રાખવાના છે. એટલે એનો હાથ જ એવો છે કે આમ લાંબો થાય એટલી જ વાર. એટલે તમે એની ફિકર નહીં, પણ સારામાં સારું બિલ્ડિંગ અને સારામાં સારી સગવડતાવાળું કે જેમાં આજના જમાનાના છોકરાઓને રહેવાનું મન થાય, વયા જવાનું મન ન થાય પણ રહેવાનું મન થાય એવું સરસ બિલ્ડિંગ બનાવું છું. એટલે એવી જ ભાવના સાથે બીજું તો શું કહું, મુંબઈમાં તો હું ઘણું દોડાદોડી કરું છું આ ઉંમરે બી, મને કોઈ તકલીફ નથી. ઈશ્વરની કેવી દયા છે મારા ઉપર કે આ ઉંમરે બી મને કોઈ બીમારી નથી. હર્ષ હર્ષ. જય જય. ફક્ત ખાલી એજિંગ, ઉંમરની જે ઇફેક્ટ થાય, થોડી વીકનેસ, થોડી અનસ્ટેબિલિટી પગની એવું લાગે, બાકી કોઈ બીમારી નહીં. એનું કારણ ઈશ્વરની મહેરબાની, ગુરુદેવની મહેરબાની. ગુરુદેવને સાથે હું એટલા ઘણા 20-25 વર્ષ ત્યાં ટચમાં છું, પણ ગુરુદેવ એટલે ગુરુદેવ જ છે. અને એને સમાજ ઉપયોગી કામો કરવામાં કોઈ બાકી નથી રાખ્યું. અને આ વન ઓફ ધેમ ટીલ, રાજકોટની બોર્ડિંગ ઇઝ વન ઓફ ધ ચાઇલ્ડ ઓફ, આઈ શુડ નોટ સે ચાઇલ્ડ, પણ ઇટ ઇઝ અ માનસ પુત્ર ઓફ ધીરજ મુનિ મહારાજ સાહેબ. બસ બાકી તો મારે શું કે, હું તો અહીંયા રહ્યો છું, અહીંયા ક્રિકેટ રમ્યો છું, અહીંયા નાના છોકરા તરીકે. અને આને વિંગ કહેતા અહીંયા પાછળ ત્રિભુવન ભવનને. વિંગની રાતના મચ્છર હોય ને તો 12 જ સૂતા. એટલે એ દિવસો આજે બી યાદ આવે છે. એટલે આજે જે નૂતનીકરણનું છે એમાં મારી એક રિક્વેસ્ટ છે તમને કાર્યકર્તાઓને કે સારામાં સારું મકાન બનાવજો. સેલ્ફ કન્ટેન રૂમ, બાથરૂમ બહાર ન જવું પડે, અંદર જ. એટલે એ રીતે ગુરુદેવના માર્ગદર્શન નીચે સારામાં સારું બિલ્ડિંગ બને એવી મારી ઊંચી ભાવના છે. જય જિનેન્દ્ર. હર્ષ હર્ષ. હવે બધા બોર્ડિંગના ટ્રસ્ટી મંડળ શશી બહાર આવી જાઓ. 1 મિનિટ, બધા કમિટીના સભ્યો તમારી સાથે આવી જાય. જલ્દી કરો, સમયનું દાન. ત્યાં જ બેનર પાસે આવી જાઓ. આ જેને જવાબદારી સોંપો છો ને એ બધા તમારી હારે આવી જાય ને એટલે પછી ફોટા જોઈ જઈને કામ થઈ જાય. આવો સંઘાણી તમે ઉભા રહ્યો બાજુમાં. અરે બાકીના ચેક તમારે જ મોકલવાના છે. હા, બાપુજીને તો ઉંમર છે. એને વિચાર બીજને અમલમાં મૂક્યો કે દશાશ્રી માળી ભોજનાલયનો પ્રારંભ કરો. અને એમને 10-12 પાઘડીવાળા બાપાઓને કીધું, ગામમાંથી જેટલા રૂપિયા ભેગા કરશો એટલો રૂપિયા એકલો રામજી શામજી વિરાણી આપશે. આ જો આ નૂર, આ કાઠિયાવાડી નૂર. અને જે કાંઈ એ સમયમાં તો રૂપિયો બહુ મોટો, 1.5 લાખનો ફાળો થયો. એની સામે 1.5 લાખ એને આપ્યા અને ભોજનાલયનો પ્રારંભ થયો. 900 વ્યક્તિઓ જમે. કેટલા? 900. અને એના માટે આપણી જગ્યાની જરૂર પડી. કામાણી વાડી, જ્યાં આપણું ભોજનાલય ચાલતું હતું, એ કામાણી વાડી એકબીજાને ડિસ્કશન થયા, કેટલી ચર્ચાઓ થઈ સરકાર સાથે, આ સાથે. અને એ સમયમાં રૂબી મિલના મનુભાઈ શાહ વેકરીવાળા, બહુ બાહોશ વ્યક્તિ અને પાકો વેપારી,
એમને ઓફર કરી કે 220 કરોડ આપો તો અમારી જગ્યા મળે. કેટલા? 220 કરોડ. હવે સામે ભાઈ પાછા વેપારી જ હોય ને, બધી ચર્ચાઓ થઈ, આ થયું. છેલ્લે એ લોકો કે ના અમે બિલ્ડિંગ બનાવશું, બાંધશું, અને છેલ્લે પરિણામ એ આવ્યું કે એ જગ્યા જે 2 લાખમાં આપણે કામાણી પરિવારને એનું નામ આપેલું, જેમ કલકત્તામાં કામાણી જૈન ભવન, હંસરાજ લક્ષ્મીચંદ કામાણી, એમ આ ચીરા બજારની વાડીને નામ આપેલું. કેટલામાં? ખાલી 2 લાખમાં. એ જમીનનો સિંગલ ચેક ભોજનાલયને 67 CR આવ્યો. કેટલા? 67 કરોડનો સિંગલ ચેક આવ્યો પહેલા. અત્યારે વર્ષે 3.5 કરોડ રૂપિયા એ ભાડું આપે છે. આ મેટ્રો જ્યાંથી નીકળવાની, અને એ પૂરું થયા પછી 100 ફ્લેટ, કેટલા ફ્લેટ? જે કંઈ જેટલા માળનું એટલી જગ્યા, 25,000 સ્ક્વેર ફીટ જેટલી જગ્યા આ ભોજનાલયને મળશે. વિચારો, આ એક પાઘડીવાળા બાપાનો એક નાનો ભોજનાલયનો વિચાર, અને અત્યારે ક્યાં જઈને ઊભું રહ્યું. પણ એ ક્યારે? એ 50 પૈસામાં તમે વન ટાઈમ જમાડ્યા. એ જમનારે જે દુવા દીધી, એમાં સાધારણ હોય ને, લખપતિ હોય ને, કરોડ, એની દુવા છે ને, એનાથી આ રૂપિયા ઉગે છે. આ દુવાથી. બાકી આ સંસ્થાને 200 કરોડ મળે એટલે, અને એ લોકો સદવે 11 કરોડ તો ખાલી ઇન્ટરેસ્ટ, વ્યાજ આવે છે. કે ભાઈ મોદી ફંડમાં કોરોનામાં 1.5 કરોડ આપ્યા, ગુજરાત સરકારને આપ્યા, મહારાષ્ટ્રને આપ્યા, સોશિયલ ગ્રુપને, ગોંડલ ભોજનાલય, ધોરાજી ભોજનાલય, રાજકોટ ભોજનાલય, પોતાની હોસ્પિટલ કોરોના માટે ઊભી કરી, અને દરેક પરિવારોને ઘરે બેઠા 1000 થી 1200 પરિવારને 5,000 ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરાવ્યા. કોરોનામાં એક વખત કરાવ્યા, બીજી વખત કરાવ્યા. અનાજ રાહત, કે ભાઈ આ પૈસો સમાજનો છે, એનો સદવ્યય, આ સમાજની તાકાત. પણ થોડીક આપણી પાસે સંગઠનનો અભાવ છે. એવા જેમ આપણે કીધું ને, નામદાર લાખાજી રાજ, એવા થોડાક નામદારનો અભાવ છે. કામદાર તો ઘણા છે આપણે ત્યાં, પણ એવા નામદાર કે જેના નામ ઉપર ઢીંગલા આવે, નામ ઉપર. તો અહીંયા અમારા સેવક રમેશભાઈ, કે જે અવારનવાર શશીભાઈ ટેલિફોનિક વાતચીત અમારા ભાવ જણાવતા હોય કે ભાઈ આ રીતે છે, અહીંયા આયોજન છે, આપને ભાવ છે, અને આ તો એની સિમ્પથી કે બોર્ડિંગનું છે તો પહેલું નામ માર. અને આ રીતે એને શુભ શરૂઆત કરી. જે ભાગ્યશાળીઓ જોડાણા છે એની એક સામાન્ય ઝલક ખાલી આપણે સાંભળીએ, અને અહીંયાથી એની શું કરીએ? અનુમોદન. પાયા વિનાનું ચણતર નકામું, પાયા વિનાનું ચણતર નકામું, ગણતર વિનાનું ભણતર નકામું, રુચિ વિનાનું ભોજન નકામું, અને દાન વિનાનું આ જીવન નકામું. નૂતનીકરણના લાભાર્થી પુણ્યવંત પરિવારની યાદી આ મુજબ છે. નૂતનીકરણના મુખ્ય દાતા છે શ્રી શશિકાંતભાઈજી બદાણી, મુંબઈ. વિવિધલક્ષી હોલના દાતા શ્રી નરભેરામ પાનાચંદ મહેતા, હસ્તે પ્રવીણભાઈ અને વસુબેન, સિંગાપોર. જયજીનેન્દ્ર દ્વારદાતા શ્રી શારદાબેન ત્રંબકલાલ તુરખિયા, હસ્તે શ્રી વસંતભાઈ ટી તુરખિયા, રાજકોટ. ભોજન ખંડના દાતા શ્રીમતી પ્રમોદાબેન કિશોરચંદ્ર કોટિયા, મુંબઈ. કોટીચા. લાઇબ્રેરી હોલ 1 અને 2 તથા લિફ્ટના દાતા શ્રી ભૂપતલાલ ટપુલાલ શાહ પરિવાર, નિકાવા, એડન, UK, USA, હસ્તે મહેન્દ્રભાઈ, મુકુંદભાઈ, રમેશભાઈ શાહ. લિફ્ટ અને એ વિંગના દાતા છે વોરા વેલફેર ફાઉન્ડેશન, હસ્તે શ્રી ઇન્દુભાઈ વી વોરા, રાજકોટ. બી વિંગના દાતા છે ડૉક્ટર દૈવેશ વિમલા ભાઈચંદભાઈ દોશી, હસ્તે નિકેત માધવી રશ્મિ દોશી, મુંબઈ. સી વિંગના દાતા છે શ્રી ચંપાબેન અને જયંતિલાલ જે દોશીની સ્મૃતિમાં, હસ્તે નિરંજનભાઈ દોશી, રાજકોટ.
ડી વિંગના દાતા છે શ્રી મનુભાઈ અને વનલીલાબેન શાહ હસ્તે શ્રી નીતાબેન શાહ રાજકોટ. જુઓ ઓફિસ આમાં પણ કેવું બન્યું, ભલે ડિજિટલ કોમ્પ્યુટર યુગ, હવે એક પેમ્પલેટ છપાઈ ગયું, મુંબઈ સમાચાર, જન્મભૂમિ, વોટ્સએપ, વિમલભાઈ પારેખ, વિપુલ પંચમિયા, અહીંના ગૃહપતિ દીપેનભાઈ, રમેશભાઈ ગાંધી, પ્રદીપભાઈ દોશી, આ બધાને ફોરવર્ડ કર્યા. અને અચાનક બી વિંગ માટે આપણા જીબુટીવાળા વિનોદકુમાર, રમણીકલાલ શાહ એડંદવાળા એ પણ દલાલીમાં હતા. અને મીનાબેન ભાઈચંદ દોશી મુંબઈ વડાલા, એમનો મેસેજ આવ્યો કે ભાઈ આજે જે પેમ્પલેટ મળ્યું છે એમાં 11 લાખ નકરો લખેલ છે. અચાનક એક બીજી ઇન્ક્વાયરી આવી કે ભાઈ અમારી પાસે પેમ્પલેટમાં 9 લાખ છે. જો ક્યારેક પ્રૂફ જોવામાં મિસ્ટેક થઈ જાય, ક્યારેક કોમ્પ્યુટરનું બટન જોરથી દબાવાઈ જાય તો આંકડોય ફરી જાય. આવું ન બને એવું નહીં, સુવિધા હોય ત્યાં દુવિધા. પણ અહીંયાથી એમને મેસેજ કર્યો કે ભાઈ મૂળ કોપીમાં 11 લાખ છે, આ કંઈક પ્રેસ મિસ્ટેક છે. તો એમને કીધું નો પ્રોબ્લેમ, સંસ્થાએ જે નકરો રાખ્યો હશે એ અમે આપવા તૈયાર છીએ. આજો ભાવના. અને એ જ સેકન્ડે એને બીજે દિવસે આરટીજીએસ કરી અને 11 લાખ અહીંયા બોર્ડિંગને ટ્રાન્સફર કર્યા. તો આ દાતારી, ક્યારેક એવું બને કે કોઈક વખત આંકડામાં કંઈક ભૂલચૂક થઈ જતી હોય, ન થાય એવું નથી. તો આવો સમાજ આપણો કે જે ધારે તે કરી શકે. એટલે મારે તો આ સમાજને ધન્યવાદ દેવા છે કે મળ્યું છે એને વાપરશો એટલે ફૈડા વિના રહેશે નહીં. આગળ ઓફિસના દાતા છે શ્રીમતી જ્યોતિબેન વિનયચંદ્ર દોશી એચજે સ્ટીલવાળા મુંબઈ. નવકાર મહામંત્ર તકતીદાતા શ્રીમતી હાદિકાબેન જગદીશભાઈ ભીમાણી રાજકોટ. રૂમના દાતા છે શ્રી ગુણવંતભાઈ બરવડિયા મુંબઈ. શ્રી છોટાલાલ રાજપાળ મહેતા હસ્તે દીપકભાઈ સિંહ મહેતા. ડૉક્ટર દિનેશભાઈ એ ઉચાટ, શ્રી લક્ષ્મીચંદ્ર ભગવાનજી જસાણી હસ્તે ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી. શ્રી અનિલભાઈ ધુલિયા, શ્રી શશિકાંત રતિલાલ વોરા, શ્રીમતી હેમલતાબેન પ્રવીણચંદ્ર શાહ, શ્રી મુક્તાબેન રમણીકલાલ શાહ હસ્તે આશાબેન પ્રવીણભાઈ, ઉષાબેન વિનોદભાઈ જગદીશભાઈ. શ્રી રમાગોરી નાનાલાલ શાહ અને શ્રી હરીશકુમાર નાનાલાલ શાહ. આ જે ઉપરાંત રૂમો છે એ આપણા ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર બનશે અને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય. એટલે જૂનો જે પ્લાન હતો એ ચેન્જ કરી અને સુરેશભાઈ સંઘવી, રીખબભાઈ સંઘવી નવા પ્લાનમાં આપણે થોડો ચેન્જ કર્યો છે કે વિદ્યાર્થી ઘર કરતાં પણ સારી ફેસિલિટી મેળવે, ભણી ગણીને ખૂબ આગળ વધે. એટલે થોડી છૂટની જગ્યા હોય, લગભગ એબાઉટ 300 સ્ક્વેર ફીટનો આ રૂમ બને. એટલે જે રૂમો અપાઈ ગયા છે એ 5,55,000માં, કારણ કે એક જબાનની કિંમત હોય છે. પણ હવે પછીના જે રૂમો છે એ 7,51,000 એક રૂમનો નકરો રાખ્યો છે. એટલે સૌ કોઈ દાતા હવે પછી એ નવી શ્રેણીમાં જોડાય અને સારામાં સારું આ સ્થાન બને, લોકો જોવા આવે અને બીજા એમાંથી વિઝન મેળવે. અને મોંઘવારી પ્રમાણે સંસ્થા ભાઈ દાતાઓથી ચાલે. એટલે ટ્રસ્ટી મંડળમાં થોડોક ચેન્જ કર્યો, પણ જે વચન આપ્યું છે કે જેને જૂનું કમિટમેન્ટ છે એમને ઉપર ફિગર આપવું હોય તો છૂટ છે, નહીતર આ ટ્રસ્ટ 5,55માં બંધાયેલું છે. રાજી ખુશીથી ખુશાલી આપે એ જુદી વાત, પણ હવે પછી એનો નખરો 7 અને 51 રહેશે. તો એ રીતે બધા દલાલી કરી
અને એમાં જોડાજો. લગભગ 12 થી 13 રૂમ બાકી છે. બાકીના પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ સેક્રેટરી LB જસાણી જેઓ 102 વર્ષના ઉંમરે વિદાય લીધેલી એ બધા પરિવારો રૂમમાં જોડાઈ ગયા છે. 1,51,000 રસિકલાલ ભાણજીભાઈ મીઠાણી તરફથી, 1,51,000 શ્રી ધનકુંવરબેન પ્રાણજીવન દામાણી તરફથી હસ્તે શ્રી શરદભાઈ દામાણી, 1,11,000 ભારતીબેન હસમુખભાઈ મીઠાણી તરફથી, 1,11,000 શ્રી દિલસુખભાઈ M શેઠ, 1,11,000 શ્રી ગિરધરલાલ મંગલજીભાઈ ગાંધી તરફથી હસ્તે બકુલભાઈ, મનીષભાઈ, ભરતભાઈ, ધીરેનભાઈ, હરેશભાઈ, મિતેશભાઈ, 51,000 રૂપિયા શ્રી દક્ષાબેન મુકેશભાઈ કામદાર તરફથી, 1,11,000 રૂપિયા ધોળકિયા હસુમતીબેન પોપટલાલ તરફથી અમદાવાદ પરિવાર, 1,11,000 રૂપિયા શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ અમદાવાદ તરફથી કેર ઓફ નિલેશભાઈ છે, 1,11,000 રૂપિયા ગાંધી ગિરધરલાલ મંગળજી પરિવાર તરફથી ગોંડલવાડા હાલ સુરત છે હસ્તે શ્રી બકુલભાઈ, શ્રી મનીષભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી ધીરેનભાઈ, શ્રી હિતેશભાઈ, શ્રી મિતેશભાઈ, 54,000 રૂપિયા સ્વર્ગસ્થ કાંતિલાલભાઈ પ્રેમચંદ વોરાના સ્મરણાર્થે હસ્તે શ્રી હરેશભાઈ, શ્રી મુકેશભાઈ તરફથી, 51,000 રૂપિયા આચાર્ય ગુરુદેવ શ્રી પ્રદીપ સાગરજી મહારાજના સાનિધ્ય જોડાયેલ સ્નેહ મિલનમાં એકત્રિત થયેલ ફંડમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી છે. જે સાગર સમુદાયના પ્રદીપ સાગરજી મહારાજ તપગચ્છ પરિવારમાં દીક્ષા લીધી છે. અત્યારે એ સાધુ ભગવાન છે. આ બોર્ડિંગના સ્ટુડન્ટ વિદ્યાર્થી હતા અને એ જ્યારે પધારેલા સૌરાષ્ટ્રમાં ત્યારે એક સ્નેહ મિલનનું આયોજન કરેલું વિદ્યાર્થીઓ તરફથી અને પ્રસાદ વગેરે રાખેલ. એમાં જે રકમ બચેલી એ રકમ પણ આ એક ત્યાગી સંત એમના સંયમ જીવનની અનુમોદનાર્થે પૂર્વ વિદ્યાર્થીઓ અર્પણ કરી અને આ સવાયો લાભ લઈ અને એમની પણ સ્મૃતિ અંકિત કરી છે. 51,000 રૂપિયા શ્રીમતી સ્વર્ગીય ઉષાબેન અશોકભાઈ ખંધારના સ્મરણાર્થે હસ્તે શ્રી અશોકભાઈ શાંતિલાલ ખંધાર તરફથી, 51,000 રૂપિયા શ્રી દીપકભાઈ વીરચંદભાઈ પટેલ તરફથી, 51,000 રૂપિયા શ્રી હરેશભાઈ છોટાલાલ હિરાણી તરફથી, 51,000 રૂપિયા શ્રી વિપુલભાઈ ભાનુભાઈ પંચમિયા તરફથી, 51,000 રૂપિયા ડૉક્ટર પ્રતિકભાઈ મનસુખલાલ દોશી તરફથી, 51,000 રૂપિયા શ્રી પ્રતુલભાઈ ગટુભાઈ કામદાર તરફથી. આ ઉપરાંત ઈંટના દાતા છે. 5 ઈંટના દાતા છે શ્રી દીપકભાઈ સૌભાગ્યચંદ્ર દોશી. 5 ઈંટના દાતા છે શ્રી જિનેશભાઈ રવિચંદભાઈ વોરા. 5 ઈંટના દાતા છે શ્રી દિલીપભાઈ મીઠાણી સાહેબ, સિનિયર એડવોકેટ છે. 5 ઈંટના દાતા છે શ્રી શ્રેયાંશભાઈ વસંતરાય શાહ. 5 ઈંટના દાતા છે શ્રી મહેન્દ્રકુમાર ચુનીલાલ ગાંધી. 3 ઈંટના દાતા છે શ્રી પંકજભાઈ કેશવલાલ પારેખ. 3 ઈંટ સ્વ કુંદનબેન કાંતિલાલ શેઠ હસ્તે અતુલભાઈ જયેશભાઈ શૈલેષભાઈ. 3 ઈંટના દાતા છે શ્રી નીતિનભાઈ કેશવલાલ માવાણી. 3 ઈંટના દાતા છે શ્રી ચંદ્રકાંતભાઈ અમૃતલાલ દોશી. 3 ઈંટના દાતા છે શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ મહેતા, શ્રી દિનેશભાઈ મહેતા અને શ્રી દીપકભાઈ મહેતા. 2 ઈંટના દાતા છે શ્રી જગદીશભાઈ નરભેરામ દોશી. 2 ઈંટના દાતા છે શ્રી ચંદ્રેશભાઈ ડાયલાલ દોશી. 2 ઈંટના દાતા છે શ્રી મિલનભાઈ છબીલદાસ શાહ. 2 ઈંટના દાતા છે શ્રી ભદ્રેશભાઈ ગિરધરભાઈ કોઠારી. 2 ઈંટના દાતા છે સ્વ મધુબેન હરસુખલાલ કગથરા હસ્તે પરેશભાઈ કગથરા, નીરવભાઈ કગથરા. 2 ઈંટના દાતા છે શ્રી વિજયભાઈ કેવલચંદ્ર કોઠારી. 2 ઈંટના દાતા છે શ્રી મનસુખલાલ જેચંદભાઈ દોશી હસ્તે જિજ્ઞેશભાઈ દોશી. 2 ઈંટના દાતા છે શ્રી કેતનભાઈ જયવંતભાઈ કોઠારી. 2 ઈંટના દાતા છે શ્રી વિરેન્દ્રકુમાર રમણીકલાલ શેઠ. 2 ઈંટના દાતા છે શ્રી લલિતભાઈ ચુનીલાલ ગાંધી હસ્તે આનંદભાઈ લલિતભાઈ ગાંધી. 2 ઈંટના દાતા છે શ્રી
યતિન કુમાર ચંદુલાલ વોરા. આ ઉપરાંત એક ઈંટના દાતા છે જેમનું લિસ્ટ હું વાંચું છું. શ્રી ભરતભાઈ લલિતભાઈ તેજાણી, શ્રી જગેશભાઈ નંદલાલભાઈ અજમેરા, શ્રી અતુલભાઈ ચંપકભાઈ ખંધાર, હસ્તે જગેશભાઈ અજમેરા મુંબઈ, શ્રી મનીષભાઈ મનસુખલાલ બખાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ જયંતિલાલ દોશી, શ્રી સંજયભાઈ જયંતિલાલ મહેતા, શ્રી ધર્મેન્દ્રભાઈ નવીનચંદ્ર કોઠારી, શ્રી પંકજભાઈ નવીનચંદ્ર કોઠારી, શ્રી અશ્વિનભાઈ મનહરલાલ ગાંધી, શ્રી ચિમનલાલજી ખેલાણી, સ્વ ઉર્મિલાબેન જાદવજીભાઈ કામદાર, હસ્તે મુકેશભાઈ કામદાર, શ્રી પ્રમોદભાઈ કાંતિલાલ મોદી, શ્રી કમલેશભાઈ કાંતિલાલ મોદી, શ્રી દિનેશભાઈ કાંતિલાલ મોદી, શ્રી રાજેશભાઈ સૌભાગ્યચંદ્ર દોશી, શ્રી નરેશભાઈ શાંતિલાલ મહેતા, શ્રી હરીશચંદ્ર ચંદુલાલ મહેતા, શ્રી જયેશભાઈ મનહરલાલ દોશી, શ્રી કિશોરચંદ્ર ગોકળદાસ મીઠાણી, શ્રી રાકેશભાઈ રમણીકલાલ ડેલીવાડા, શ્રી શૈલેષભાઈ હસમુખલાલ કમાણી, શ્રી વિપુલભાઈ મનહરલાલ દોશી. આ બધા જૂના વિદ્યાર્થીઓ એમને પણ 1, 2, 3, 5 ઈંટોનો લાભ લઈ અને આ સુંદર સહયોગ આપ્યો છે. 1,51,000 રૂપિયાના દાન કરે છે શ્રી શશિકાંતભાઈ કાંતિલાલ પારેખ, હસ્તે પુષ્પાબેન શશિકાંતભાઈ પારેખ રાજકોટ. 51,000 રૂપિયા શ્રી હરકિશનભાઈ બાટવિયા, હસ્તે રાજુભાઈ પંકજભાઈ અને સતીશભાઈ. 3 ઈંટના દાતા છે શ્રી જીતેન્દ્રભાઈ કેશવલાલ માવાણી, વતન કોલીથડ, હાલ મુંબઈ. 11,000 અર્પણ કરે છે સ્વર્ગીય મનહરલાલ વસંતજી વોરા, હસ્તે વસુબેન વોરા રાજકોટ. 1 ઈંટના દાતા છે ભરતભાઈ હરિલાલ મહેતા ચિત્તલવાડા. 1 ઈંટના દાતા છે શ્રી કીર્તિકુમાર રતિલાલ મહેતા રાજકોટ. 1 ઈંટના દાતા છે શ્રી કિશોરભાઈ એલ બાવીસી રાજકોટ. 1 ઈંટના દાતા છે શ્રી ભરતભાઈ અમૃતલાલ પંચમિયા રાજકોટ. 1 ઈંટના દાતા છે શ્રી પરેશભાઈ કેશવલાલ નાગવદરિયા, રાજકોટના વતની છે. 1 ઈંટના દાતા છે શ્રી લલિતભાઈ જુઠાલાલ દેસાઈ રાજકોટ. 2 ઈંટના દાતા છે શ્રી મુલવંતરાય ઉમેદલાલ સાંઘાણી રાજકોટ. 1,11,000નું દાન મળે છે શ્રી મહેન્દ્રભાઈ એમ મહેતા તરફથી. 2,51,000નું દાન મળે છે સ્વર્ગીય શ્રી ઈશ્વરલાલભાઈ કે દોશી, હસ્તે જ્યોતિબેન તરફથી. ફરી એકવાર કહું, પાંદડું જોઈને પરખાય ઓલા ઝાડવા તણી જાત, પાંદડું જોઈને પરખાય ઓલા ઝાડવા તણી જાત, પણ હાંક દેતા આપે હોકાર, ઈ તો આ દાતાઓની દાતારી જ છે. 51,000 રૂપિયા જે છે એ કુસુમબેન રસિકલાલ કોઠારી તરફથી છે, ઇન્દોરવાળા. વિમોચન ત્યાં સુધીમાં કોઈની સ્લીપ બાકી હોય તો ત્યાં વિમલભાઈ વિપુલભાઈને આપી દેજો, પછી એક સાથે વંચાશે, ભેગી કરો. ચાલો નેક્સ્ટ કાર્યક્રમ. હાજી. આપણો સમય પણ થવા આવ્યો છે, ફાગણની ગરમી પણ આવી ગઈ છે, અને તમે જાણો જ છો કે શશીભાઈ કહી ગયા કે રૂમ એવા બનવા જોઈએ કે વિદ્યાર્થીને અહીંયા જ રહેવાનું મન થાય. એમ અમને એમ થાય કે અહીં એવો એક હોલ બને કે અમને એમ થાય કે અહીંયા જ રહેવું છે. એટલે હવે જો કોણ કોણ વિચારે છે વિચારશું. આ પટાંગણમાં 60 દીક્ષાઓ શશીભાઈ થઈ છે, તો એક એવો સાતાકારી હોલ બને અને સમાજને અનેક રીતે ઉપયોગી બને, કારણ કે જગ્યા ઘણી છે. એનું પણ આયોજન એ વિચાર વિમર્શમાં ચાલી રહ્યું છે, અને એના માટે પણ આપણે આગળ ફરી ક્યારેક ઉદ્ઘોષણા કરશું. આગમ વિમોચનનો કાર્યક્રમ છે. આગમ એટલે આધ્યાત્મનો મૂળ સ્ત્રોત, જેમાં વર્તમાન યુગની સર્વ સમસ્યાઓનું સમાધાન સમાઈ જાય છે તેવો એક ગ્રંથ. આભાનું જ્ઞાન જેમાંથી મળે તે આગમ. જીવ અજીવનો ભેદ બતાવે
તે આગમ, સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે તે આગમ. આપણા ઉપકારી શ્રી ધીર ગુરુદેવ અને શાસન રત્ના પૂજ્ય પુષ્પાબાઈ માસતીજી અને તત્વવેતા પૂજ્ય વનિતાબાઈ માસતીજી, સુશ્રાવક શ્રી તરલાબેન દોશી દ્વારા અત્યાર સુધી કુલ 11 આગમો પુસ્તક સ્વરૂપે બહાર પડેલ છે. આજે પણ આપણે વધુ એક આગમના વિમોચન તરફ જઈ રહ્યા છીએ અને એ આગમ છે ઠાણંગ સૂત્ર ભાગ 2. ઠાણંગ સૂત્ર એટલે શું? અનંત જ્ઞાનીના અનંત જ્ઞાનની આ છે અમૂલ્ય નિધિ, આત્માર્થી જીવોને સત્ય રાહ દર્શાવતી અપૂર્વ વિધિ, ભવરોગથી પીડિત જીવોને માર્ગદર્શન આપતી વૈરાગ્યપ્રદ ઔષધિ, સંવેગ નિર્વિઘ્ને જગાડતી આત્મદર્શનની અભિવૃદ્ધિ, સેંકડો વિષયોને પ્રગટ કરતી અનેક રહસ્યોને ખોલતી આગમ સન્નિધિ. હું વિનંતી કરીશ શ્રી જગદીશભાઈ અને શ્રી વેણુબેન મહેતાને કે તેઓ મંચ પર પધારે અને આગમ વિમોચન કરે. શ્રી જગદીશભાઈ અને શ્રી રેણુબેન મહેતા. આજના દિવસે જે વિદ્યાર્થીઓના જ્ઞાન સંસ્કારનું સિંચન થાય અને જ્ઞાન અતિ જરૂરી હોય છે, એટલે આ સુભગ સમન્વય કે શિક્ષણ અને સંસ્કાર, તો ઠાણંગ સૂત્ર જે બિઝનેસમાં પણ કામ આવે, સંસાર વ્યવહારમાં પણ કામ આવે, લોકોને ઓળખવામાં પણ વિવિધ ચોભંગીઓ છે, જેમાં 4 પ્રકારના પુરુષ, 4 પ્રકારના ફૂલ, આવા 4 પ્રકારની સંજ્ઞા, 4 પ્રકારના કષાય. અમારે શશિકાંતભાઈ બદાણી કહેતા કે મહાવીરની અંતિમ દેશના ઉત્તરાધ્યયન મારા હાથમાં આવી વાંચન કર્યું અને માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો આવું સરળ આગમ શ્રાવક જીવન ઉપયોગી, જેનો બીજો ભાગ વિસ્તારથી ગુજરાતીમાં જેના 11 આગમો પ્રકાશિત થયા છે, એમાં 11મું છે ઠાણંગ. સ્થાન એટલે આત્મા, જેમાં 1 થી 10 સુધીની વાત છે. તો એનું વિમોચન ધોરાજી નિવાસી પ્રભુલાલ મુલજી મહેતા પરિવાર, કે જેમને ધોરાજીમાં ઉપાશ્રયના નૂતનીકરણનો લાભ લીધો છે 1996માં. ત્યાર પછી રાજકોટના દીક્ષા મહોત્સવ હોય, સમૂહ વર્ષિત પારણા કે પદ્માજી માસતીના વર્ધમાન આંબિલ ઓળી તપ, એટલે 5055 આંબિલના પારણા. આવો પરિવાર જે આજે જોગાનું જોગ ઉપસ્થિત છે, આવતીકાલ તો એની શિકાગોની ટિકિટ છે. તો એ શિકાગો જૈન સેન્ટરમાં પણ, જે શિકાગોમાં 1200 ઘર છે, મોટું સેન્ટર છે, અને આ પાટલા સિંહાસન જે આપણે વર્ધમાન વયાવચ કેન્દ્ર રાજકોટ દ્વારા શિકાગો મોકલેલા છે, અને આજની તારીખમાં પણ ત્યાં જૈન શાળામાં 450 સ્ટુડન્ટ આવે છે. કેટલા? 450. અને ત્યાંથી બધો જૈન ધર્મ શીખે છે. તો એવા શ્રી જગદીશભાઈ અને રેણુબેન મહેતા એમના વરદ હસ્તે આ જ્ઞાન ખજાનાનો અર્પણ વિધિ કરી રહ્યા છે. શ્રી જગદીશભાઈ મહેતાનું અહીંયા પંચ પરમેશ્વરી પટકથી સન્માન અમીનેશભાઈ રૂપાણી કરશે. અરે આ રૂપાણીનું તો લેતા જાઓ, અમેરિકામાં કામ આવશે કંઈક પાછળ. સન્માન નહીં, કારણ કે આ કર્યા પછી આ પંચ પરમેશ્વરી, કદાચ સાધુપણાનો ભાવ થાય તો એમાં મારો કલર છે વ્હાઈટ. હાથમાં આપો. આ બધા અમેરિકાના પરિવારો બહુ સીધા સાદા સિમ્પલ, કે કંઈ નહીં ભાઈ, બસ લાભ આપો, કેટલા રૂપિયા અહીંયા સદવ્યય કરવાનો, આવા ભાવના. આવો એમના વરદ હસ્તે. અમારે રેણુબેન પણ ઘરે આંબીલો કરાવતા શિકાગોમાં, હવે તો સેન્ટર બની ગયા. અહીંથી ખાખરા મંગાવે, પાપડ મંગાવે, પાપડના લોયાઈ મંગાવે, એક મને જ નથી મંગાવતા. હાજી રીબીન ખોલો, એક પુસ્તક.
નમો નાણસ બોલો. નમો નાણસ નમો નાણસ નમો નાણસ નમો નાણસ. નમો નાણસ. આ ઠાણંગ સૂત્ર જે બીજો ભાગ આજે સત્ય અને શીલ જે અમારે રેણુ અને જગદીશ મહેતા પરિવારના પુત્ર અને પુત્રી છે એ પરિવાર તરફથી એનું ડિસ્કાઉન્ટ છે અને 60 રૂપિયામાં પુસ્તક તમને બહાર 500 પેજનું વાંચવા જેવું, સમજવા જેવું અને ક્યારેક ઘરમાં દ્રષ્ટાંત દેવા જેવું, અમારી ભાષામાં કહી તો વ્યાખ્યાન દેવા જેવું, તો વસાવજો, વાંચજો અને વિચારજો. હવે ત્યાં આપો, આગમ મા સતીને અર્પણ કરશે. આવો રેણુને, રેણુબેનને આપો. એક એક ગ્રુપમાંથી ત્યાં આપો, પછી અહીં જગદીશ અહીં આપશે. ઠાણંગ સૂત્ર લાવો, ત્યાં છે ને. હર્ષ હર્ષ જગદીશભાઈને આપો. હર્ષ 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 હર્ષ. ઠાણંગ લાવો, બીજા 5 લાવો, અહીંયા લાવો. બોલો જૈનમ જયતી. સાસ આ જૈનમ જયતી. આ ઠાણંગ સૂત્ર છે જે માત્ર સસ્તું પુસ્તક ભંડાર અમદાવાદ આ શિલારોપણ વિધિનો કાર્યક્રમ આવ્યો એટલે જેમણે 5 જ દિવસમાં આ લગભગ 470 પેજનું પુસ્તક તૈયાર કરી અને ગઈકાલે રાત્રે આપણા કરકમલોમાં પહોંચાડ્યું. આજે રેણુ જગદીશ મહેતા, સત્ય અને શીલ મહેતા એ પરિવાર લાભાર્થી બન્યો. અને ખરેખર આ પુસ્તક એવું ન સમજતા કે શાસ્ત્ર છે એ પલ્લે ન પડે. આમાં રૂપિયા કેમ કમાવા, કેવી રીતે કમાવા, સંસારમાં કેમ, બધી વિધિઓ આમાં છે. પણ તમે એમ સમજો કે ઘરમાં રાખીએ તો અસાત ના લાગે. હે ભાઈ, અસાતના નહીં, આમાંથી તમને માસ્ટર કી મળે છે. ભગવતી સૂત્રમાં બતાવ્યું કે માટી, આ ખાલી ધૂળમાંથી સોનું કેમ બને એની આખી રાસાયણિક પ્રક્રિયા બતાવી છે. પણ જૈન સાધુઓ એ કાર્ય કરી શકતા નથી. તો આવા આગમો ઘરમાં રાખવા જોઈ અને વાંચવા જોઈ, વિચારવા જોઈ. અને જ્ઞાન કોઈ દી મફતમાં ન ચડે. એટલે આ પુસ્તકમાં અનેક દાતાઓએ દાનની વર્ષા કરી છે કે કિંમત ગમે તે હોય પણ સમાજને અલ્પ મૂલ્યમાં મળે, પ્રશ્નપત્ર સહિત. એટલે હજારો લોકો દેશ વિદેશમાં આ પુસ્તકો વાંચે છે અને વિચારે છે. તો આજના દિવસે આ વસાવજો, વાંચજો અને ક્યારેક કોઈને અર્પણ કરશો તો એનો લાભ મળશે. આ જૈન બોર્ડિંગ તરફથી પણ એક શુભ સંદેશ 365 365 સુંદર મજાના સુવાક્યનું પુસ્તક તમને ત્યાં જ્ઞાન પ્રસાદી રૂપે જૈન બોર્ડિંગ સંસ્થા તરફથી અર્પણ થશે. તો ક્યારેક વાંચશો તો વિચારશો તો કંઈક તમારો વિકાસ થશે. તો આજના દિવસે શ્રી પ્રવીણભાઈ અને વસુબેન મહેતા સિંગાપુર એમનો મેસેજ એક સંદેશ આવેલો છે. એ નેન્સી તારક વોરા તમારી સામે પ્રસ્તુત કરે છે. એ પણ લગભગ 84-85 વર્ષના છે. નરભેરામ પાનાચંદ મહેતા ઝીલરિયા જે આ બોર્ડિંગમાં ભણ્યા સ્ટુડન્ટ તરીકે, જે ટ્યુશન ક્લાસ ચલાવ્યા ખિસ્સા ખર્ચ માટે અને પછી જે બોર્ડિંગના ટ્રસ્ટી બન્યા, એમને સંદેશ મળતા જ જે લાભ લીધો છે એમનો સિંગાપુરનો સંદેશ વાંચી સંભળાવે છે. પ્રમુખ શ્રી સાદર જય જિનેન્દ્ર, દશાશ્રી માળી અને જૈનવાડિક બોર્ડિંગ અને વિદ્યાર્થી ભવનની પૂજ્ય શ્રી ધીર ગુરુદેવની નિશ્રામાં નૂતનીકરણના શિલારોપણના શુભ પ્રસંગે
આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમારા વડીલ સ્વર્ગસ્થ આ પિતાશ્રી સ્વર્ગસ્થ નરભેરામ પાનાચંદ મહેતા આ જૈન બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને આ જ વિદ્યાર્થી ભવન અને બોર્ડિંગમાં ભણી ગણીને મોટા થઈ અને વ્યાપાર અર્થે ઝાંઝીબારમાં લવિંગનો મોટો કારોબાર સંભાળી રહ્યા હતા. ખૂબ મોટી સફળતા અને સિદ્ધિઓ મેળવી હતી અને ઉત્તરાવસ્થામાં જૈન બોર્ડિંગના ટ્રસ્ટી પદે કાર્યરત હતા અને જૈન મોટા સંઘમાં મેનેજિંગ ટ્રસ્ટી પદે પણ કાર્યરત હતા. અને અમારા પિતાશ્રીની કૃપાથી અને ઈશ્વરની અસીમ કૃપાથી અમને પણ તે વેપારમાં ઉત્તરોત્તર સફળતા અને સિદ્ધિઓ મેળવી છે. આપના તરફથી જૈન વિદ્યાર્થી ભવન બોર્ડિંગના નૂતનીકરણના શિલારોપણ પ્રસંગે અનુદાનની અપીલ મળેલ છે અને તે માટે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી શ્રી નરભેરામ પાનાચંદ મહેતાના સ્મરણાર્થે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ₹51 લાખ વિવિધલક્ષી હોલ માટે અનુદાન અર્પણ કરું છું. તેનો સહર્ષ સ્વીકાર કરજો જી. જય જિનેન્દ્ર. હર્ષ 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 હર્ષ. નીચે નામ હશે ને? હા, પ્રવીણભાઈ નરભેરામ મહેતા, શ્રીમતી વસુબેન પ્રવીણભાઈ મહેતા, સિંગાપોર તરફથી આ સંદેશ હતો જે મેં વાંચી સંભળાવ્યો છે. જે પરિવારે અહીંયા શિક્ષણ મેળવ્યું, સંસ્કાર મેળવ્યા, વિદેશોમાં વૈસા અને આવું માતબર દાન, જે પ્રવીણભાઈએ 5 સ્કૂલોનું સર્જન કર્યું લાઈફ પ્રોજેક્ટ દ્વારા, શશિકાંતભાઈ કોટેચા નિર્દેશિત, ઇન્દ્રપ્રસ્થમાં ઉપાશ્રયનું સર્જન અને અમારા વોરા પરિવારના મુરબ્બી મનુભાઈ વોરા એમના નિર્દેશનમાં રેસકોર્સની અંદર નરભેરામ પાનાચંદ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ હોલનું નિર્માણ અને જેનું ભૂમિપૂજન ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરાવેલું. આવી જે હસ્તીઓ આ બોર્ડિંગની, તો એવી જ રીતે આજે પણ રતિલાલભાઈ વોરા પરિવાર તરફથી એક રૂમ, જેમાં શશિકાંતભાઈ, વર્તમાન ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ અને રાજકોટ મોટા સંઘના પૂર્વ ટ્રસ્ટી રજનીભાઈ વોરા, જે ત્રણેય ભાઈઓએ શિક્ષણ મેળવેલું, એ ત્રણેય ભાઈઓ તરફથી પણ એક રૂમનું અનુદાન. અને હું આજે એટલું જ કહીશ કે તમે ભણે ગમે એટલા અનુદાન આપ્યા એનો રાજીપો, પણ જે રૂમમાં ભણ્યા હો એ રૂમનો લાભ તો તમારે લેવો જોઈએ, ભલે પાર્ટનર તરીકે હો. જેમ કે અમારા શશીભાઈ જેવા કઈ વિંગમાં હતા, તમે યાદ છે? કયા રૂમમાં હતા? 3 નંબર. તો પછી તો તમારે 3 રૂમ લેવા પડે. પછી જે રૂમમાં તમે શરૂઆત કરી હોય, જેમ અમારે રિકોનવાળા દીપકભાઈ કે ભાઈ અમે B6માં હતા, તો જે વિદ્યાર્થીઓ જેમાં રહ્યા હોય, સુખી હોય, તો કમસે કમ રૂમની યાદી રાખજો કે ભાઈ આ રૂમથી અમારું સર્જન થયું છે. તો આવી રીતે જુનાગઢ સંઘ શ્રી લલિતભાઈ, કાઠિયાવાડ સમાજ કાંતિભાઈ કપાસી, એવી રીતે ગોંડલ સંપ્રદાય સમિતિના સભ્ય સુરેશભાઈ કામદાર, આવા તો અનેક, રાજકોટ મોટા સંઘ પ્રમુખ હરેશભાઈ વોરા, અનિલભાઈ દેસાઈ, આપણા એડવોકેટ, આપણા મીઠાણી સાહેબ એડવોકેટ, જગદીશભાઈ ભીમાણી શ્રીમદ રાજચંદ્ર મંદિરના પ્રમુખ, આવા અનેક ક્ષેત્રના મહારથીઓ અનેક રીતે આગળ છે, આજે ઉપસ્થિત છે. આપણે સમયનો અભાવ છે, ઉદ્ઘાટનમાં એનો સોવિનિયર વિધિવત બધી યાદીઓ એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સર્જન કરશે. પણ આપણે કહેવત છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ રીતે અર્પણ કરશો. હવે 2 જ મિનિટ માટે આપણા દાતા પરિવારના એક વ્યક્તિઓ અહીંયા શિલા અર્પણ વિધિ માટે આવી રહ્યા છે. તો નરભેરામ પાનાચંદ મહેતા પરિવાર તરફથી પારેખ પરિવારમાંથી જે આવ્યા હોય તે આવી જાય. મયાબેન રમણીક પારેખ કોઈ આવ્યા છે? જરા સ્પીડમાં એક વ્યક્તિ આવી જાય. ત્યાર પછી બીટી શાહ પરિવાર, 2 લાઇબ્રેરી, 1 લિફ્ટ, જીબુટીવાડામાંથી ઉષાબેન, વિનુભાઈ, વિશાલભાઈ જે હોય તે.
ત્યાર પછી ઇન્દુભાઈ વોરા કે મહેન્દ્રભાઈ કે ગીતાબેન જે હાજર હોય તે અહીંયા વોરા વેલફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ એમાંથી એક વ્યક્તિ લાવ લિસ્ટ લાવો, ઝેરોક્સ આ એક પત્રિકા લાવો ને, નામવાળી અરે એ દાતાઓની જ છે ને, ઝડપ કરજો, અહીંયા આવતા જાઓ, બીજું બધું નીચે ઉતારી દો, ઉભા રહ્યો ત્યાં એની નામ છે ને, ઝેરોક્સ કોપી જે હમણાં વાંચ્યું આજે અરે અહીંયા છે ભાઈ પ્રદીપભાઈ, તમારી પાસે લિસ્ટ મારું જે વાંચેલું હતું ને વ્યવસ્થા હાજી. ત્યાર પછી દેવસ વિમલા ભાઈચંદ દોશી, નિકેત માધવી રશ્મિ એટલે કે વિનુભાઈ શાહ પરિવાર, નિરંજનભાઈ દોશી, નિરંજન જયંતિલાલ દોશી, મનુભાઈ અને વનલીલાબેન હસ્તે નીતા શાહ અમેરિકા, જે આપણા એમ કે શાહ ગૃહપતિ હતા, મનુભાઈ પણ હતા, એચ દોશી પરિવારમાંથી ભરતભાઈ કે કોઈ હોય, અને જગદીશભાઈ ભીમાણી, એ રીતે દિનેશભાઈ ઉચાટ, પ્રફુલભાઈ જસાણી, અનિલ ધુલિયા, શશીભાઈ વોરા, ધનસુખ વોરા અને હેમલતા પ્રવીણચંદ્ર શાહ અને મુક્તાબેન રમણીકલાલ શાહ અને રમાગૌરી નાનાલાલ શાહ એડનવાળા. એમાંથી જે હોય તે જરાક જસ્ટ 1 મિનિટ સ્પીડમાં સમયનું દાન. શ્રી આપણા જયનગરણી મયુરભાઈ શાહ, જેઓ જે દોશી પરિવારમાં વર્ષો સુધી સંકળાયેલા, એ પણ એમના વતી શિલારોપણ કરી રહ્યા છે. 20 જેટલી ઈંટો પણ એના સર્કલમાંથી બધાને સહભાગી બનાવ્યા. આમ કરવું કરાવવું અનુમોદવું સૌ દલાલી કરજો, બહેના ઘરના બહેના. આ બોર્ડિંગ વર્ષો સુધી કામ આવશે તો આપણે એક ઈંટના દાતા બનશું, પણ આપણી ઇમારત સર્જાશે. લગભગ 7 કરોડનો ખર્ચો આ બોર્ડિંગ નિર્માણમાં છે. ચાલો જે આવી જાય પછી જગ્યાનું દાન, પછી ઇન્દુભાઈને આગળ લેતા જાઓ. સરસ લ્યો. જાહેરાત કરતા છેલ્લા 34 વર્ષથી દર મહિને શ્રી વર્ધમાન વૈયાવચ કેન્દ્ર દ્વારા શાસન પ્રગતિ માસિક પત્ર પ્રકાશિત થાય છે, જેના દેશ વિદેશમાં હજારો સભ્યો છે. જૈન શાસન અને જૈન સમાજની ગતિવિધિઓની માહિતી ઘેર બેઠા મેળવવા માટે શાસન પ્રગતિ માસિક આપના ઘરમાં આવવું જરૂરી છે. આજના શુભ પ્રસંગે આ માસિક આપ માત્ર 1000 રૂપિયા આપી આપ લાઈફ મેમ્બરશિપ મેળવી શકો છો. ₹1000ના ડિસ્કાઉન્ટનો લાભ શ્રીમતી મીરાબેન શૈલેષભાઈ ઝવેરી પરિવાર લીધેલ છે. દાતાશ્રી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. કહી દો વિપુલભાઈને, કહી દો ત્યાંથી લેતા જાઓ, ત્યાં એ લોકોને રિસીવ કરીને લેતા જાઓ. હવે આજના દિવસે 5 ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંયા શિલારોપણમાં આવી રહ્યા છે. પ્રદીપભાઈ દોશી, 5 વ્યક્તિઓ, દીપકભાઈ પટેલ, અશોકભાઈ ખંડાર, સંજયભાઈ મહેતા અને 5મું કોણ ભાઈ આગળ પડતું, રમેશભાઈ ગાંધી, વર્ષો સુધી ગૃહપતિ તરીકે સેવાઓ આપી અને વર્તમાન ગૃહપતિ દીપેશભાઈ કોઠા. બરાબર ને? આવી જાઓ. ચાલ તમે શરૂ કરો. આમાં સમયનું દાન કરવાનું હોય, સાથે આવી જાઓ. જે હાજર હોય આવી જાઓ ને. ચાલો. આ બોર્ડિંગની વ્યવસ્થા માટે વિઝન દ્રષ્ટિ જરૂરી છે, રિઝન એનું કારણ જરૂરી છે, અને ડિઝાઇન એની આકૃતિ પણ જરૂરી છે. તો એનો સુગમ સમન્વય થાય અને સાકાકારી બિલ્ડિંગ બને એવી મંગલ ભાવના આપણે ભાવીએ છીએ. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી 25,000 વિદ્યાર્થીઓ વતી આ વિદ્યાર્થીઓ
એ શિલા અર્પણ કરી રહ્યા છે. સરસ. હવે જૂના મંત્રીમાં સુરેશભાઈ સંઘવી છે હાજર. સુરેશભાઈ ટી સંઘવી આર્કિટેક્ટ છે ને આ હીરક મહોત્સવના રીખતભાઈ અને શ્રીમતી સંઘવી આવી જાઓ અને એમની સાથે બકુલેશભાઈ રૂપાણી આવી જાઓ, કારણ કે આ થોડી થોડી જવાબદારીઓ હોતી પડશે ને. સરસ સરસ લ્યો. અને મોટા સંઘ વતી હરેશભાઈ વોરા, સમસ્ત રાજકોટના સંઘો વતી, કારણ કે જે સંઘના માધ્યમથી સાક્ષાત દીક્ષાઓ ઉજવાયેલી છે તો એ પણ આપણા સહભાગી પાડોશી અને બંને સંસ્થાઓ જોડાજોડ છે, એકબીજાને ઉપકારી ઉપયોગી, તો એ પણ આમાં યોગ પોતે અર્પિત કરી રહ્યા છે. એમના ભાઈ મુકેશભાઈ તો ટ્રસ્ટી મંડળમાં છે જ. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. આભાર. ના. કોઈ નવું લિસ્ટ હોય તો વાંચી દે. વાંચો વાંચો વાંચો. ચાલો છેલ્લી જાહેરાત. 10,000 રૂપિયા સ્વર્ગીય વિપિન ચંદ્ર વી શાહ તરફથી, હસ્તે શ્રી દિનેશભાઈ શાહ વાંકાનેર તરફથી. 1,51,000 રકમ રૂપિયા વાંચો ગામનો ઝપટ. શ્રી કનુભાઈ બાવીસી તરફથી. 51,000 રૂપિયા હરસુખલાલ જયસુખલાઈ દેસાઈ તરફથી. 51,000 રૂપિયા વનિતાબેન ગાંધી તરફથી. 25,000 રૂપિયા શ્રી શ્રુ માસુકભાઈ પારેખ તરફથી. 25,000 રૂપિયા સ્વર્ગીય અરુણાબેન વી ઉદાણી તરફથી. 4 ઈંટ રેણુબેન યોગેનભાઈ મહેતા તરફથી. જીતુભાઈ કોઠારી તરફથી 3 ઈંટ. 15,000 રૂપિયા દાદાનો દરબાર ધરકાર મહાવીર ટ્રસ્ટ જુનાગઢ તરફથી. 10,000 રૂપિયા ધીરજલાલ રામજીભાઈ રૂપાણી તરફથી. 2 ઈંટ શ્રી ભરતભાઈ ધીરજલાલ સંઘવી તરફથી. 2 ઈંટ લલિતભાઈ લક્ષ્મીચંદભાઈ મહેતા તરફથી. 1 ઈંટ સંજયભાઈ શ્રી કામદાર તરફથી. 1 ઈંટ જીતુભાઈ હિરાણી તરફથી. 2 ઈંટ શ્રી મીતાબેન મયુરભાઈ શાહ તરફથી. 1,11,000 રૂપિયા શ્રી ગુલાબરાય દલપતરામ શેઠ પરિવાર તરફથી. 51,000 રૂપિયા શ્રી જશવંતરાય છોટાલાલ ગાંધી પરિવાર તરફથી. 11 ઈંટ સગુણાબેન દિલીપભાઈ ઉદાણી પરિવાર તરફથી. 25,000 રૂપિયા શ્રી દિલીપભાઈ છોટાલાલ ગાંધી તરફથી. 20,000 રૂપિયા ચંદ્રકાંતભાઈ ચમનલાલ પારેખ તરફથી. 21,121 રૂપિયા શ્રી સુભાષભાઈ વી બાવીસી તરફથી. 11,000 રૂપિયા શ્રી જશવંતીબેન કાંતિલાલ પારેખ તરફથી. 1 ઈંટ નરેન્દ્રભાઈ શાંતિલાલ મહેતા તરફથી. 3 ઈંટ શ્રી હિમાંશુભાઈ ખજુરિયા તરફથી. 1 ઈંટ શ્રી અરવિંદભાઈ ભગવાનજીભાઈ વોરા તરફથી કાલાવડ. 1 ઈંટ શ્રી કિશોરચંદ્ર ગોકલદાસ મીઠાણી તરફથી. 2 ઈંટ ચંદ્રેશભાઈ દયાલાલ દોશી તરફથી છે. આજના દિવસે કાઠિયાવાડ જૈન સમાજ અમદાવાદ જે ઉપસ્થિત છે એમના પ્રમુખ કાંતિભાઈ કપાસીથી લઈ અને ટ્રસ્ટી મંડળ અમદાવાદ જેવા ગુજરાતના પાટનગરમાં 12 કરોડનો ખર્ચો હતો, હવે 15 કરોડના ખર્ચે ઉપાશ્રય, આંબિલ ભવન, અતિથિ ગ્રહ અને એક નવી યોજના મેડિકલ સેન્ટરનું નિર્માણ થાય, એનો સમાજને લાભ મળે એવો કાઠિયાવાડ સમાજ વિચારી રહ્યો છે. 1200 ઘર છે, લગભગ 7 થી
8 કે 9 કરોડે પહોંચ્યા છે અને સમાજ આ ગિરીશ મુનિ મહારાજ સાહેબના સ્વપ્નને સાકાર કરવા જે મહેનત કરે છે એમાં સહભાગી બનશો તો ગોંડલ કચ્છની ગરિમા ગુજરાતના પાટનગરમાં પણ વધારો કર્યા વિના રહેશે નહીં. એમના પણ ટેમ્પલેટ છે અને એ પણ દાતાઓની મુલાકાત કરશે તો એ રીતે સૌ ચડિયાતા ભાવ રાખજો. 11 ઈંટ મળે છે શ્રી સગુણાબેન દિલીપભાઈ ઉકાણી પરિવાર તરફથી. આવી ગયું. ચાલો. આપણે એવા મળ્યા કે સહુને અચરજ થયું, 1+1 નો સરવાળો જ 1 થયો. આજના પ્રસંગે પધારેલ સર્વ મહેમાનશ્રીઓની આભાર વિધિ કરવા હું શ્રી સુભાષભાઈ બાવીશીને વિનંતી કરું છું. શ્રી સુભાષભાઈ બાવીશી. જય જીનેન્દ્ર. ગુરુદેવના ચરણોમાં વંદન. મા સતીજીઓને વંદન સાથે અમારી સંસ્થા જૈન બોર્ડિંગના આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય કાઢીને અમારા કાર્યક્રમ હાજર રહેલા સર્વેનો હું જૈન બોર્ડિંગનો ટ્રસ્ટી સુભાષ બાવીસી જૈન બોર્ડિંગના સમગ્ર ટ્રસ્ટી બોર્ડ વતી સૌનો આભાર માનું છું. જય જીનેન્દ્ર. નમો હરિયંદાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરિયાણંગ, નમો વજ્જાણંગ, નમો લે સર્વસાવણંગ. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. બંને હાથ જોડી એકાગ્ર ચિત્તે સૌ શુભ ભાવપૂર્વક આ ગૌતમ પ્રસાદ એટલે કે પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન થાય એને કહેવાય પ્રસાદ. તો એ પ્રસાદને ગ્રહણ કરી એક પણ અન્ન દાણો હેઠે મૂક્યા વિના, અનાદર કર્યા વિના સૌ દલાલી કરજો. જે કંઈ ખૂટતી રકમ છે, કરોડ, 1.25 કરોડ, એના માટે એકબીજા જૂના વિદ્યાર્થીઓને પ્રેરણા કરજો, દાતાઓને પ્રેરણા કરજો. અને આ બોર્ડિંગનું કાર્ય ટૂંક સમયમાં આ હોળી પછી અખાત્રીજ વણમાર્ગુ મુહૂર્ત લગભગ ત્યાં સુધીમાં એની શુભ શરૂઆત થશે. અને આઝાદી કા અમૃત મહોત્સવ એટલે 2 વર્ષના આપણે જ્યારે એની ઉજવણીઓ દેશમાં આવી રહી છે ત્યારે ગાંધીજીએ ઉદ્ઘાટિત કરેલ આ સંસ્થા એવું કાર્ય કરી બતાવે કે 2 વર્ષ નહીં પણ 1.5 વર્ષમાં આ કાર્ય પૂરું થાય એવી આપણે શું ભાવીએ છીએ? ભાવના ભાવીએ છીએ. તો બધા સહકાર આપજો, સહભાગી બનશો અને સૌ કોઈ પોતાની દાન રાશિ સમયસર મોકલાવી અને બોર્ડિંગની જોડી છલકાવતા રહેજો. આ તો ગમે એને કામ આવશે. આપણા સ્થાનકવાસી સમાજની એક વિશેષતા છે કે અહીંયા મંદિર માર્ગી હોય, તેરાપંથી હોય, દિગંબર હોય, ગમે પ્રકારના સ્ટુડન્ટ આવે તો લગભગ આપણે સમાવિષ્ટ કરીએ છીએ. બીજી સંસ્થાઓમાં ચોક્કસ ને ચોક્કસ જ્ઞાતિનો સમાવેશ થાય છે. જ્યારે આપણે એ ઉદારતા દાખવી શકા છીએ કે ભાઈ જૈન એટલે જૈન. તો એવા માહિરને વરેલી આ બોર્ડિંગ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રગતિના સોપાન સર કરે એવી ભાવના ભાવતા સૌ મહામંત્રોનું સ્મરણ કરતા સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. અનેક નામાંકિત વ્યક્તિઓ જેઓ બોર્ડિંગમાંથી ક્યાંનો ક્યાં છે, ઘણાથી હું પરિચિત નથી કારણ કે આ બોર્ડિંગમાં હું ભણ્યો નથી. હું તો જુનાગઢ બોર્ડિંગમાં ભણેલો છું અને આ બાજુ વડિયા, એટલે છતાં ઘણાથી પરોક્ષ પરિચિત છું. પણ બધા સૌ કોઈ આમાં યોગદાતા બનશો અને એક ઈટ આપશે એનું નામ પણ આપણે સુવર્ણ શિલાલેખમાં અંકિત કરશું. કારણ કે જેવી શક્તિ એવી ભક્તિ. સતારું મંગલમ હરિહંતા મંગલમ સિદા મંગલમ સાવ મંગલમ કેવલી પનતો ધન મંગલમ ચતારી લોકતમા હરિહંતા લોકતમા સિદ્ધા લોકતમા સાહુ લોકતમા કેવલી પનતો ધનો લોકતમો
चटारी शरणं भवत्यामि, अरिहन्ते शरणं भवत्यामि, सिद्धे शरणं भवत्यामि, साहु शरणं भवत्यामि, केवली पनतम धमम शरणं भवत्यामि। चार शरणा दुख हरणा अवर शरण ने कोई जे भव्य प्राणी आदरे अक्षय अविचल पद हो। अंगोठे व्रतवसे लब्धि तणा भंडार, गुरु गौतम ने समरिए मन वांछित फल दाता। भावे भावना भाविये भावे दीजे दान, भावे धर्म आराध्य भावे केवल ज्ञान, प्रभु भावे पद निर्वाण, उगा उगा तीखो तो पायाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सत्कारेमि सम्माने कल्याणं मङ्गलं देव्यं चेय पज्वास्वं तिक्कुतो आयाहीणं पयाहि वन्दामि नमन्सामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देयं चेयं पज्वास्वं तिक्कुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्स्वामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देयं चेयं। આજના મુખ્ય દાતા અને સમારોહના પ્રમુખ શ્રી ઇન્દુભાઈ વોરા અને શશિકાંતભાઈ બગાણી, આપણા જ પરિવારના વોરા પરિવારની જ આ પુત્રવધુ શ્રીમતી નેન્સી તારક વોરાનું એમના વરદ હસ્તે પંચ પરમેષ્ઠી પટકથી સન્માન કરશે. તો ત્યાં જ જા બાપુજી પાસે છે પટો છે. શશીભાઈ ઉભા થા બે હારે, કારણ કે આ તમારો એક પ્રસંગ હતો ને. હા, જવાબદારી આ તમારી તે દેવામાં આવી. આવો ઇન્દુભાઈ, આવો હારે. બોલો જૈનમ જયતી. બાકીના એક બાજુ આવતો. આવો બે બાજુ તો બાપુજી આવી જા. હા, એક બાજુ ઇન્દુભાઈ ને એક બાજુ શશીભાઈ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી, જૈન શાસન દેવ કી, आचार्य पूज्य डूंगरसिंह जी महाराज साहेब की, जय शुद्धम प्राण गुरुदेव की, चतुर्विद संघ की, बोलो जैनम जयती, जैनम जयती, जैनम जयती. જેને શાસન પ્રતિ ન આવતું હોય એમાં સમગ્ર અહેવાલ આવશે તો 12 સ્ટોલ ઉપર તમે મેમ્બરશીપ લઈ શકશો. ધારણ ક્ષેત્ર, મંગલ પ્રાર્થના આવશ્યક ક્ષેત્ર એ પણ અલ્પ મૂલ્યમાં ઉપલબ્ધ થશે. તો જ્ઞાનની વૃદ્ધિ કરશો. જૈનમ જયતી શાસન.